सुमर सुमर गुण रूप अनुपम, भव दुख सब बिसरइये, भव दुख सब बिसरइये। मुख विदुलावण्य अमृत, मुख विदुलावण्य अमृत, इकटक पीवत नाही गइये। श्री वल्लभ तज अपनो ठाकुर, कहो कौन पे जइये। चरण कमल की निश दिन सेवा, चरण कमल की निश दिन सेवा, अपने हृदय बसइये, अपने हृदय बसइये। रसिक कहे संगीन सो भव भव, रसिक कहे संगीन सो भव भव, इनके दास कहिए, इनके दास कहिए। श्री वल्लभ तज अपनो ठाकुर, श्री वल्लभ तज अपनो ठाकुर, कहो कौन पे, कहो कौन पे, कहो कौन पे जइये। શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર, કહો કોણ પે જઈએ હો। અને એવા સાક્ષાત વ્રજના ઈશ રૂપે શ્રી વલ્લભ આપણને મળ્યા હોય। અને જેમ વ્રજની અંદર બધા જીવોના મનોરથ જે રીતે પ્રભુએ પૂર્ણ કર્યા હતા, અને બરાબર એવી જ રીતે આપણા બધાના મનોરથ પૂર્ણ કરવાવાળા શ્રી વલ્લભ આપણને મળ્યા હોય, તો એને છોડીને હવે ક્યાં જઈએ? જવાનું મન પણ ન થાય। અને એટલા માટે તો આ 9મી તુકની અંદર હિરાયજી આ વાત કરી, અને 10મી તુકની અંદર શ્રી રાય મહાપ્રભુજી પોતાની એક મનની વાત કહી રહ્યા છે, અને કહી રહ્યા છે 10મી તુકમાં બધા એક સાથે ગાઈશું। बहुत दिना भटकत फिरो, कछु न आयो सार। वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ। श्री वल्लभ पर्यो पदारथ हाथ। बहुत दिना भटकत फिरो, कछु न आयो सार। श्री वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ। श्री वल्लभ पर्यो पदारथ हाथ। श्री वल्लभ पर्यो पदारथ हाथ। श्री वल्लभ पर्यो पदारथ हाथ। હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે બહોત દિના ભટકત ફિર્યો, કછુ ન આયો સાથ। શ્રી વલ્લભ સુમિર્યો જબે, पर्यो पदारथ हाथ। હરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે જુઓ તો ખરા, શ્રી વલ્લભને છોડીને હું ક્યાં ક્યાં ભટક્યો, શ્રી વલ્લભને છોડીને જીવ ક્યાં ક્યાં જાય છે, પણ વલ્લભથી દૂર ગયો, વલ્લભને છોડીને જેટલું દૂર ગયો કંઈ પણ હાથ ન લાગ્યું। પણ જ્યારે શ્રી વલ્લભની સુધી આવી, સુધી આવવા માત્રથી શ્રી વલ્લભે સકળ મને આપી દીધું। અને એવું પણ આપણી સાથે પણ થાય છે। જેમ સુદાસજી પણ કહે ને કે આપણી અવસ્થા કેવી છે કે પેલા નૌકાની અંદર મેરો મન અનંત કહાં સચ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પર આવે। પેલા દરિયાની વચ્ચે નાનકડી હોડી તરી રહી હોય, એની ઉપર એક પક્ષી બેઠો છે, અને પક્ષી વિચાર કરે કે મારી પાસે આ પાંખો છે, તો પછી આ હોડીનો આશ્રય કરીને હું કેમ બેઠો રહું,
કેમ ના આ આખું સાગર પાર કરીને સામે પાર જાઉં, એમ વિચાર કરી જ્યાં પક્ષી ઉડવાનું પ્રારંભ કરે, ઉડતો જાય ઉડતો જાય ઉડતો જાય, પણ જ્યાં જાય ત્યાં એને પાણી સિવાય બીજું કાંઈ ન દેખાય. અને છેલ્લે હારીને થાકીને એણે એ જ નૌકા ઉપર લોટવું પડે કે જ્યાંથી એ ઉડીને ગયો હતો. અને હરિરાયજી કહે કે ચરનાર એ નૌકા બીજું કાંઈ નહીં, એ વલ્લભના ચરણ છે. એ છોડીને આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં ભટકીએ, ક્યાં ક્યાં જઈએ, પણ મેં પહેલાં જ કહ્યું ને કે જે આપણે પ્રભુના અંશ છીએ અને આપણે જ્યાંના છીએ અને આપણને જે જોઈએ છે એ દુનિયાનું કોઈ તત્વ સમજી નહીં શકે કે આને તડપ શેની છે. એ તડપ મિટાવવાનો પ્રયત્ન આપણે અનેક સાધનોથી કરીશું, અનેક જગ્યા જઈને કરીશું, પણ બધા જે આપશે એ આપણા અંતરને જોઈતું નથી. અને અંતરને જેની પ્યાસ છે એ આ જગતમાં કોઈ સમજી શકતું નથી. જો બે વસ્તુ બહુ મહત્વની છે, એક છે આઈ વોન્ટ અને બીજું આઈ નીડ. વોન્ટ અને નીડમાં શું ફરક? વોન્ટ, the things I really want and I really needed, બંનેમાં શું ફરક? મને જોઈએ છે અને બીજું મને ખરેખર શેની જરૂરત છે. તો આપણે હંમેશા જે પ્રભુ પાસે માંગીએ છીએ તો આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? વોન્ટ ઉપર. અને પ્રભુનું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? પ્રભુ કહે કે તું જે માંગે છે એ નહીં આપું, પણ તને શેની જરૂરત છે એ હું જાણું છું. તારી માંગ પૂરી નહીં કરું, તારી જરૂરિયાત પૂરી કરીશ. તને જે ઈચ્છા છે એ નહીં આપું, પણ ખરેખર તને જેની જરૂરત છે. માંદો માણસ હોય, તેને શેની જરૂરત હોય? બોલું ખરા મોટેથી. અને માંગતા હોય આપણે મીઠાઈ, તો ડૉક્ટર શું કહેશે? માંદો માણસ એને જરૂરત છે દવાની, પણ આપણે માંગી રહ્યા છીએ મીઠાઈ. હવે મીઠાઈ માંગી રહ્યા છીએ ડૉક્ટર પાસે, અને ડૉક્ટર પોતાના માટે ખરીદીને લાવ્યા હશે બોક્સ, અને એક હાથમાં દવાની થેલી પણ હશે. તો ડૉક્ટરને કહીએ આપણે આ હાથવાળીની પહેલાં હાથવાળી દવા આપોને ગમશે વધારે. પણ ડૉક્ટર શું કહે છે કે તમે આ માંગો છો પણ જરૂરત તમને આની છે. તો એમ આપણે પ્રભુ પાસે જે માંગીએ છીએ એ આપણી ઈચ્છા એટલે કે વોન્ટ, પણ પ્રભુ આપણા વોન્ટ ઉપર કેન્દ્રિત નથી કરતા, પણ પ્રભુ જાણે છે કે આપણને શેની જરૂરત છે. અને આપણી જરૂરત પ્રભુને બહુ સારી ખબર છે. નહીં, એક સાંભળ્યું હતું, હમણાં ત્યાં કહેતો હતો કે એક બહુ ગરીબ સ્ત્રી ક્યાંથી કોઈ એને એક ચારાના આઠાના આપી દીધા. એ પાસે ખાવાનું પણ તકલીફ હતી, સાંસા હતા. વિચાર આવે કે આઠાનાનું 1 રૂપિયાનું જે પણ કંઈક લોટ આવે, કંઈક તો આવશે, મારા દીકરાને હું ખવડાવીશ. એમ વિચાર કરી દુકાનવાળાને 1 રૂપિયો આપ્યો અને કહે કે આનું જેટલું લોટ હોય મને આપો. કે આનું શું આવશે? બોલે કંઈક તો આવશે, એક છાંટો તો આવશે, મારા દીકરાને કંઈક તો લેવડાવી શકીશ. જ્યાં 1 રૂપિયો આપ્યો અને પેલા દુકાનવાળાએ ત્રાજવું લીધું અને જેટલું 1 રૂપિયાનું આવી શકે એક નાનકડો 1 રૂપિયો એક તરફ મૂકે અને કહેજો 1 રૂપિયામાં જોખું છું, આ 1 રૂપિયામાં જેટલો આંટો ચોખાશે એટલું તને આપીશ, કારણ કે 1 રૂપિયામાં કંઈ ના આવે. એટલે ત્રાજવાના એક પડલામાં પેલા ગરીબ સ્ત્રીનો 1 રૂપિયો મૂક્યો અને બીજા પડલામાં લોટ મૂકતા જાય, પણ આ બરડો ઊંચું જ ન થાય. દુકાનવાળો કહે કે આ 1 રૂપિયો મૂકી સામે પડલામાં આટલું મૂકું છું તો હવે ત્રાજવું જોખાતું કેમ નથી? તો કે પ્રભુને ખબર છે કે મારી જરૂરિયાત આજે કેટલી છે. પ્રભુ જાણે છે કે આજે મારી જરૂરિયાત કેટલી છે. અને બરાબર એ રીતે શ્રી વલ્લભને પણ ખબર છે કે આપણી જરૂરિયાત શું છે. અને એટલા માટે તો હરિયાજી કહે બહોત દિના ભટકત ફિર્યો કછું ના આયો સાથ. બહુ દિવસ સુધી હું ભટકતો રહ્યો કે આ મારું કંઈક કરશે, આ કંઈક કલ્યાણ કરશે, આ કંઈક મને પ્રદાન કરશે, પણ જ્યાં પણ હું ગયો, જ્યાં પણ હું ભટક્યો, સાથ કંઈ ના આવ્યું. અને સાથ આવી શકે એવું હતું પણ નહીં, અને સાથ આવે તો આપણ પુષ્ટિજીવોને અનુકૂળ આવે એવું પણ નહોતું. તો કહે શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારથ હાથ. અને કહેવાય કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં હીરો તો ત્યારે હાથ લાગ્યો, વલ્લભનું સ્મરણ કર્યું તો પુષ્ટિ પદાર્થ તો ત્યારે હાથ લાગ્યા. શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં મારા ખાલી હાથ ભરાયા.
બોલે વલ્લભનું સ્મરણ કરવાથી શું પ્રાપ્ત થયું? તો કહે પુષ્ટિના ચારે પુરુષાર્થ સિદ્ધ થયા. પર્યો પદાર્થ હાથ, અને પદાર્થ એટલે શું? બોલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પુરુષાર્થો જે વૈષ્ણવે સિદ્ધ કરવા જોઈએ, જે ભક્તે સિદ્ધ કરવા જોઈએ, એ શ્રી વલ્લભે કૃપા કરીને મને સિદ્ધ કરાયા. વૈષ્ણવનો ધર્મ શું? બોલે પ્રભુની સેવા. અને પ્રભુની સેવા વલ્લભે કૃપા કરી આપી અને ધર્મ પુરુષાર્થ સિદ્ધ કર્યો. પ્રભુના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું, પ્રભુ મળ્યા, એ અર્થ પુરુષાર્થ સિદ્ધ થયો. અને પ્રભુના દર્શનની, પ્રભુથી જરાક દૂર જાઉં અને મનમાં જે કામના જાગે, પ્રભુના વારે વારે દર્શન કરવાની જે આરતી મનમાં જાગે, એ મારા વૈષ્ણવનો કામ પુરુષાર્થ પણ સિદ્ધ કર્યો. અને સદા ભગવદીઓના મધ્યમાં ઘેરાયેલો રહું અને એમના મુક્તિ ગવાતા શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કરી કરી અને સદા હું એ જ રસમાં છકેલો રહું. એ જ આપણા વૈષ્ણવનો મોક્ષ. અને એ પુરુષાર્થ પણ શ્રી વલ્લભે કૃપા કરી મારો સિદ્ધ કરાયો. અને આ ચારે ચારો મારા ધર્મ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થો શ્રી વલ્લભે કૃપા કરી અને વલ્લભની કૃપાથી મને સિદ્ધ થયા, શ્રી વલ્લભની કૃપાથી મને પ્રદાન થયા. શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદાર્થ આર્થ. જો વિનંતી કરીએ તો વાત દૂર છે. શ્રી વલ્લભનું સ્વરૂપ તો એવું છે કે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. નામ લેવાની વાત તો દૂર, એમની સેવાની વાત તો દૂર, એના સાનિધ્યની વાત તો દૂર, એનું સ્મરણ થઈ જાય તો પણ કોઈ દુષ્કૃત્ય આપણી અંદર રહી ન શકે. અને જે ઘડીએ વલ્લભનું સ્મરણ આપણે કરીએ, શ્રી વલ્લભ આપણું સ્મરણ કરે છે. કારણ કે સ્મરણ એક એવો તાર છે કે જે આપણને એની સાથે જોડી દે છે. જ્યારે આપણે સ્મરણ કરીએ, એટલે ભાગવતની જે 3 ઉપાય બતાવ્યા, શ્રવણમ, કીર્તનમ અને સ્મરણમ, એમાં સૌથી ઉત્તમ અવસ્થા સ્મરણની બતાવી. બોલે કેમ? શ્રવણ કરીએ આપણે અહીંયા બેસીને, કદાચ જેણે કહ્યું છે એ અર્થમાં સમજી ન પણ શકીએ. ગુણગાન ગાઈ રહ્યા છે, હું કહું છું ગાઓ ગાઓ, તો તમે કદાચ ઝીલતા પણ હો, મને લાગતું હોય ખાલી હોઠ પણ હલાવતા હો. તો શ્રવણ અને ગાન આપણે કરીએ છીએ, કીર્તન કરીએ, કદાચ દેખાદેખીમાં કોઈને બતાવો પણ થઈ શકે. તમને એમ કોઈ કહી શકે સાંભળો, એમ કોઈ કહી શકે ગાઓ, પણ આને યાદ કરો એમ કોઈ તમને કહી ન શકે. યાદ તો એની આવે કે જેને પોતાના માન્યા છે. યાદ તો એની આવે કે જેને હૃદયમાં સ્થાન આપ્યું છે, એની યાદ આવે. અને એટલા માટે જ્યારે જ્યારે જીવ શ્રી વલ્લભનું સ્મરણ કરે છે, ત્યારે ત્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરે છે. અને વલ્લભનું એ અલૌકિક સામર્થ્યનું દાન આપણને શ્રી વલ્લભ સ્મરણ માત્રથી કરી દે. વિચાર કરો, જ્યારે કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મસંબંધ લીધું અને પોતાના ગુરુ પાસે ગયા, અને જ્યારે જૂના ગુરુને ખબર પડી કે તે શ્રી વલ્લભની પાસે બ્રહ્મસંબંધ લીધું અને વલ્લભને ગુરુ બનાવ્યા, બહુ નારાજ થયા. અને નારાજ થઈને કહે કે હું તારો ગુરુ છું તો ખરા, પછી તે બીજા ગુરુ કેમ કર્યા? ત્યારે કૃષ્ણદાસજીએ કહ્યું, મારા ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી ગુરુના રૂપમાં મને સ્વયં પુરુષોત્તમ મળી ગયા છે. એના ગુરુએ કહ્યું, શું વાત કરે છે કે શ્રી વલ્લભ પુરુષોત્તમ છે? પ્રમાણ શું એની વાતનું? અને જ્યાં શ્રી વલ્લભના ઉપર પ્રશ્ન ઊભો કર્યો કે વલ્લભ પુરુષોત્તમ છે એનું શું પ્રમાણ? અને માનો કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને કહે કે શ્રી વલ્લભની ઉપર પ્રશ્ન કર્યો. અને ત્યાં જ અંગીઠીમાં બળતા અંગારા હતા, અને વલ્લભનું સ્મરણ કરી અને બળતા અંગારા કૃષ્ણદાસજી હાથમાં લઈ લીધા કે જો વલ્લભ પુરુષોત્તમ હોય તો અગ્નિ બળી જાય, મારા હાથને કંઈ ન થાય. અને જો વલ્લભ પુરુષોત્તમ ન હોય તો મારા હાથને આ અગ્નિ બાળીને રાખ કરી દે. અને જ્યાં અગ્નિ હાથમાં રાખ્યો અને શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા, અને 1 કલાક સુધી એ બળતા અંગારાઓને પોતાના હાથમાં રાખ્યા. અંગારાઓ તો બળ્યા, પણ કૃષ્ણદાસજીના હાથમાં આટલો આંચ પણ ન આવ્યું. અને આ દ્રશ્ય જોઈ જ્યાં 1 કલાક પછી અગ્નિ ફેંક્યો, અને આ ભક્તના હાથમાં આવી અગ્નિ ઓર પ્રજ્વલિત થઈ ગયો, અગ્નિ ઓર પ્રકાશિત થઈ ગયો. અને કહેવાય કે એમના ગુરુએ જ્યારે પડેલા અગ્નિના 3 વાર પ્રદક્ષિણા કરી અને દંડવત કર્યા, તો ત્યાં અગ્નિની અંદર એમને શ્રી વલ્લભના દર્શન થયા. અને ત્યારે એમણે કહ્યું કે હું માનું છું કે તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે. એ 3 વાર કહીને એમણે પણ સ્વીકાર કર્યું કે શ્રી વલ્લભના સ્મરણ માત્રથી જીવની અંદર એ વલ્લભના સામર્થ્યનું અનુસંધાન થઈ જાય અને કૃપાનું દાન એને થાય. અને માટે તો કહ્યું કે बहुत दिना भटकत फिर्यो कछु न आयो सार श्री वल्लभ सुमिर्यो जबे पर्यो पदार
પદારથ હાથ શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ. એક સાથે बहुत दिना भटकत फिर्यो कछु न आयो साथ श्री वल्लभ सुमिर्यो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ श्री वल्लभ पर्यो पदारथ हाथ. શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારથ હાથ. દિયો પદારથ હાથ નથી કહ્યું. શું કહ્યું છે? પર્યો પદારથ હાથ. આપ્યું નથી. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ તો કેટલીક ઘટનાઓ ઘટવા લાગે. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ, વલ્લભનું નામ લઈએ તો સહજ ઘટનાઓ ઘટિત થવા લાગે. દિયો પદાર્થ હાથ નથી કે મેં વલ્લભનું નામ લીધું એટલે વલ્લભે મને આપ્યું, તો પછી આપણે સોદો કરવા લાગ્યા. આપ્યું ત્યારે વલ્લભ આપે એવું પણ નથી. શ્રી વલ્લભનું નામ લીધું અને વલ્લભનું સ્મરણ કર્યું તો સહજ ઘટના ઘટિત થવા લાગે. પર્યો પદારથ હાથ. જેમ સવાર પડે અને પુષ્પની ઉપર ઝાંખડના બિંદુ આવીને સ્થિર થઈ જાય તો એ ઝાંખડના બિંદુઓનું પુષ્પની ઉપર સ્થિર થવું એક અનાયાસ ઘટના છે. એમાં કોઈ પ્લાનિંગ નથી, એમાં કોઈ યોજના, સહજ ઘટના છે. તો એમ વલ્લભના નામનું સ્મરણ કરે, શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કરે તો સહજ રીતે આ બધા તત્વો, આ બધા પદાર્થો શ્રી વૈષ્ણવના હસ્તમાં સહજ રીતે આવી જાય. આપ્યા નથી વલ્લભે, પણ સહજ રીતે પદાર્થ હાથ લાગ્યા. બોલે કેમ કરીને? આ પર્યો પદાર્થ હાથ એટલે કયા પદાર્થ હાથમાં આવ્યા? તો કહે કે શ્રીનાથજી બાબા, શ્રી સ્વામિનીજી, શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી. આ પુષ્ટિના પદાર્થ આપવાવાળા કોણ? બોલે શ્રી વલ્લભ. શ્રી વલ્લભે કૃપા કરી શ્રીજી મળ્યા, શ્રી વલ્લભે કૃપા કરી સ્વામિનીજી મળ્યા, શ્રી વલ્લભે કૃપા કરી યમુનાજી મળ્યા અને વલ્લભે કૃપા કરી કે શ્રી ગિરિરાજ બાબા મળ્યા. આ પદાર્થ સહજ રીતે હાથ લાગી ગયા જ્યારે વલ્લભે અપનાવ્યા. આ પદાર્થ સહજ રીતે પોતાની કૃપા વરસાવવા લાગ્યા જ્યારે વલ્લભે પોતાના માન્યા. અને એટલા માટે કહ્યું પર્યો પદાર્થ હાથ. કયા પદાર્થ હાથ લાગ્યા? તો કહે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. કયા કયા? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ એટલે શું? જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું તો વલ્લભનું સ્મરણ કરતા કરતા હવે ઠાકોરજી વ્યાકુલ થયા કે આ જીવને પ્રમાણ આપું કે હું એની સાથે છું. હમણાં આપણે પ્રમાણ ગોતવા પડે કે ભગવાન છે કે કેમ, પણ જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કરવા લાગ્યા, વલ્લભના નામનો ઉચ્ચાર કરવા લાગ્યા, વલ્લભના નામનું રટન કરવા લાગ્યા, ત્યારે શું થયું? પ્રભુ પોતે વ્યાકુલ બન્યા કે કેમ કરી આને પ્રમાણ આપું કે હું તારી સાથે છું. પ્રમાણ, પ્રમેય. પ્રમેય એટલે પ્રભુ માટેનો પ્રેમ, એ પણ સહજ રીતે જાગ્યો જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું. પ્રમાણ, પ્રમેય, સાધન. અને આપણા સાધન જે થતા નહોતા એ સહજ રીતે થવા લાગ્યા. સહજ રીતે પ્રભુની ઓર આપણી ગતિ થવા લાગી. સહજ રીતે પ્રભુને જે ગમે છે એ આપણે કરવા લાગ્યા અને સહજ રીતે આ બધું ઘટવા લાગ્યું. કે જો આપણે કહીએ ને કે શ્રી વલ્લભ પ્રસન્ન થાય તો આ બધું કરે, પણ વલ્લભ પ્રસન્ન થાય, પ્રભુ પ્રસન્ન થાય, એમાં આપણા કોઈ કન્ડિશન ન ચાલે. હા, કોઈ શ્રી ગોકુલનાથજીને કહ્યું કે ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? તો શ્રી ગોકુલેશ પ્રભુ એક જ વસ્તુ કહી કે ઠાકોરજી પ્રસન્ન થાય અને શેનાથી થાય એ પ્રભુ પોતે જાણતા નથી. શું કહ્યું? કે પ્રભુ પ્રસન્ન શેનાથી થાય છે એ પ્રભુ પોતે જાણતા નથી. બસ ઘટના ઘટી જાય છે અને જે એક ક્ષણને સાચવી લે છે એ પ્રસન્નતાનો અનુભવ કરી લે છે. શું કહ્યું? બહુ આ વસ્તુ ધ્યાનથી સમજજો. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ઠાકોરજી પ્રસન્ન શેનાથી થાય છે એ પ્રભુ પોતે પણ જાણતા નથી. બસ કોઈ ઘટના ઘટી જાય અને કોઈ જીવ એક ઘડીઓને સાચવી લે
તો એ પ્રભુની પ્રસન્નતાનો અધિકારી બને છે. ભલે દ્રષ્ટાંત આપે, એક નાનકડું બાળક હોય, એ બાળકને તમે કિંમતી રમકડા લાવીને મૂકી દો, એ રડી રહ્યો છે, તો રમકડા દૂર ફેંકી દેશે. એ બાળક વિચાર કરો કે મીઠાઈથી રાજી થશે, તમે સારી સારી મીઠાઈ લઈને સામે મૂકો તો બાળક ફેંકી દેશે, રડ્યા કરશે. તમે કહું કે આટલી કિંમતી વસ્તુ મૂકી પણ રાજી ન થયો, અને ત્યાં તમને વિચાર આવ્યો અને બારણા પાસે જઈને બારણાની સાકલ ખટખટ કરી, તો ખટખટ કરતા જોઈ બાળકને હસી આવી ગઈ, હસવા લાગ્યો. ફરી તમે ખટખટ કરી, બાળક ઓર હસવા લાગ્યો, ફરી ખટખટ કરી, ઓર હસવા લાગ્યો. તો આપણને પણ લાગે કે એને જે ગમે છે એટલા બધા રમકડા આપ્યા એનાથી રાજી ન થયો, આટલા બધા મીઠાઈઓ આપી એનાથી રાજી ન થયો, ખાલી સાંકળ ખટખટ કરી રાજી થઈ ગયા. બોલે હા, તો જેવો સ્વભાવ આ બાળકનો છે, બાળકને ખબર નથી કે મારે શેનાથી રાજી થવું, શેનાથી રાજી ન થવું, એવી કઈ ક્રિયા આપણાથી થઈ જાય, અજાણતામાં થઈ જાય, સહજતામાં થઈ જાય, કે જે ક્ષણ આપણા પ્રભુને પ્રસન્નતા આપી દે, એ ક્ષણ જ્યારે સચવાઈ જાય ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. અને એ ક્ષણ કઈ વસ્તુથી સચવાશે આપણને પણ ખબર ન હોય, અને પ્રભુ કૃપા શેના આધારે કરશે એ પ્રભુને પણ ખબર નથી, કારણ કે પ્રભુ તો પોતાના નિજાનંદમાં એટલા મસ્ત છે. આપણને લાગે આપણે એમને આનંદ કેવી રીતે આપીએ, પણ કોઈક ઘડી, કોઈક ક્ષણ એવી સચવાઈ જાય કે પ્રભુ પ્રસન્ન થાય. એટલા માટે તો કહ્યું કે પર્યો પદાર્થ આદ પ્રમાણ પ્રમેય સાધન અને ફલ. અને એ સાધન થાય કે કોઈક એવું કાર્ય આપણા દ્વારા થઈ જાય કે આપણા પ્રભુને પ્રસન્નતા થઈ જાય, કોઈક કાર્ય એવું થઈ જાય કે આપણા પ્રભુને સુખ મળે. હા, હવે જો પેલા કૃષ્ણદાસ મેઘન, કૃષ્ણદાસજી પેલા મમરા લેવા માટે ગયા, તો શ્રી મહાપ્રભુને ખબર નથી, એ મહાપ્રભુએ આજ્ઞા પણ નથી આપી, પણ એવું કોઈ કાર્ય કરીને આવ્યા, અને જ્યાં સમય જોયું અને શ્રી વલ્લભ પ્રસન્ન થયા, હૃદયથી લગાવ્યા અને 3 વરદાન પણ આપ્યા. હવે જો કોઈએ કેટલા મોટા કાર્યો કર્યા હશે, કેટલા મોટા ગ્રંથો લખ્યા હશે, કેટલું મોટું શ્રી વલ્લભની આગળ આવીને કર્યું હશે, પણ વલ્લભ ત્યારે પ્રસન્ન ન થયા. પણ કોઈક ઘટના એવી સુખ આપી દે આપને કે હૃદયથી પણ લગાવ્યા, અધરામૃત પણ આપ્યું અને 3 વરદાન પણ આપ્યા. આ કઈ ક્ષણ, કઈ ઘટના, આપણી કઈ ક્રિયા આપણા પ્રભુને પ્રસન્નતા આપી દે, એ આપણે પણ જાણતા નથી અને પ્રભુ પણ જાણતા નથી. બસ અમુક ઘટના અમુક સમય ઘટી જાય. એટલે તો કહ્યું પર્યો પદાર્થ હાથ. અને પદાર્થ શું છે? તો કહે પ્રેમ, આશક્તિ, સ્નેહ. પ્રેમ, સ્નેહ, આશક્તિ અને વ્યસન. આ 4 પદાર્થ મારા હાથમાં સહજ રીતે આવ્યા કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું. વલ્લભનું સ્મરણ કરવાથી શું થયું? પ્રભુ માટેનો પ્રેમ, પ્રભુ માટેનો સ્નેહ, પ્રભુ માટેની આશક્તિ અને પ્રભુ માટેનું વ્યસન, આ સહજ રીતે મને પ્રાપ્ત થયું. આ સહજ રીતે મારા જીવનમાં ઘટિત થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજીના નામનું મેં સ્મરણ કર્યું, શ્રી મહાપ્રભુજીનું મેં ચિંતન કર્યું અને મહાપ્રભુજીનું ગુણગાન ગાયું. એટલે કહ્યું કે બહુત દિના ભટકત ફિર્યો, કછું ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો જબે, પર્યો પદારત હાથ. જ્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને મહાપ્રભુજીનું સ્મરણ કરતાની સાથે આ બધા તત્વો, આ બધા પદાર્થ સહજ રીતે મને ફલિત થયા, સહજ રીતે મને જીવનમાં પ્રાપ્ત થયા. એ વાત હરિરાયજી આ 10મા સાખીની અંદર કરી. અને 11મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, बहे जात भव सिंधु में देवी सृष्टि अपार, तिनको कारण उद्धार प्रभु, प्रगटे परम उदार श्री वल्लभ, प्रगटे परम उदार. सभी गाइए. बहे जात भव सिंधु में देवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु, प्रगटे परम उदार श्री वल्लभ, प्रगटे परम उदार श्री वल्लभ, प्रगटे परम उदार श्री वल्लभ, प्रगटे परम उदार. बहे जात भव सिंधु में देवी सृष्टि अपार,
तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार। श्री वल्लभનું પ્રાગટ્ય કોના માટે થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેમ થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કયા જીવો માટે થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કયા સંજોગોમાં થયું? માનો એનું દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કરાવે છે અને કહે, બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર. બોલે આ દેવી સૃષ્ટિ જે ભગવદ લીલામાંથી વિકૂટી પડી અને એ આ પ્રવાહી જીવોની સાથે રહી રહીને એમની જેમ જીવા લાગી, એમની જેમ વર્તન કરવા લાગી, એમાંના જ પોતાને એક માનવા લાગી. અને જ્યારે આ સૃષ્ટિનું દર્શન આપે કર્યું પ્રભુએ, અને પ્રભુ વ્યાકુલ થયા. બોલે કઈ રીતે? કહેવાય કે એકવાર ગોલોકધામની અંદર પ્રભુ રાસ કરતા હતા અને રાસ કરતા કરતા જોડે સ્વામીજી પણ છે, જોડે શ્રી યમુનાજી પણ છે, આખો પ્રભુનો લીલા પરિકર પણ છે. અને જે પ્રભુ મધ્યમાં રાસ કરી રહ્યા છે અને રાસ કરતા કરતા પ્રભુનું મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દૃષ્ટિ પ્રભુની ઉપર પડી કે પ્રભુ જ્યારે રાસ કરતા હોય અને રાસમાં હોય ત્યારે તો પ્રભુ પરમ આનંદનો અનુભવ કરતા હોય, પ્રભુ પરમ આનંદમાં હોય, પણ આ શું થયું? રાસ કરતા કરતા પ્રભુનું મુખ ઉદાસ થવા લાગ્યું, મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દૃષ્ટિ પ્રભુના મુખ ઉપર પડે છે, પણ રાસમાં પ્રભુને કોણ રોકે? અને હવે તો એવી અવસ્થા આવી ગઈ કે રાસ કરતા કરતા પ્રભુની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અને જ્યાં પ્રભુની આંખોમાંથી અશ્રુધારા વહેતા જોઈ સ્વામીજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં સ્વામીજીને અને પ્રભુને રડતા જોયા, શ્રી યમુનાજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં ત્રણેયની આંખોમાં અશ્રુ જોયા તો જેટલો પણ લીલા પરિકર ત્યાં હતો બધા રુદન કરવા લાગ્યા. અને એ અવસ્થા આવી ગઈ કે પ્રભુ એટલા બધા પીડિત થયા કે ત્યાં રાસ કરતા કરતા પ્રભુ ઊભા થયા અને નીચે બેસી ને જેમ એક બાળક ફૂટી ફૂટીને રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે પ્રભુ રડવા લાગ્યા. જ્યાં પ્રભુને આવી રીતે ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોયા, ભગવદ લીલાના આ પરિકરે આ દૃશ્ય ક્યારે જોયું નહોતું કે પ્રભુ એક બાળક રડે એવી રીતે ફૂટી ફૂટીને રડી રહ્યા છે. આવું તો પ્રભુને શું શ્રમ પડ્યો છે? આવું અમારાથી શું અપરાધ થયો છે કે બાળક રડે એવી રીતે પ્રભુ આ કારણ ફૂટી ફૂટીને રડી રહ્યા છે, ધ્રુસકે ને ધ્રુસકે રુદન કરી રહ્યા છે. પ્રભુને કઈ વસ્તુની પીડા છે? પ્રભુને શેનો દુઃખ છે? બધાએ હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, જે રીતે આપ રુદન કરો છો, જો આવા દર્શન અમે કરતા રહ્યા તો પ્રભુ અમારા પ્રાણ શરીરમાં રહેશે નહીં. પ્રભુ કૃપા કરીને બતાવો કે આપના પીડાનું કારણ શું છે? જે રીતે પ્રભુ આપ રડી રહ્યા છો, જે રીતે આપ પ્રભુ આંખમાંથી આંસુ સારી રહ્યા છો, પ્રભુ કૃપા કરીને બતાવો પ્રભુ આપ દુઃખી કેમ છો? આપને શેનો દુઃખ છે? આપ કેમ રડી રહ્યા છો? ત્યારે પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે પણ કંઠ અવરુદ્ધ થઈ રહ્યું છે. બોલવા જાય છે પણ આંખના આંસુ લૂછે છે, બોલે છે પણ બોલી શકાતું નથી. જેમ તેમ કરીને પ્રભુ કહે છે કે હું રડું છું એટલા માટે કારણ કે આજે મને કોઈની યાદ આવી રહી છે. બધાએ પૂછ્યું, પ્રભુ એ કોણ છે કે જેને યાદ કરી કરીને લીલામાં આપ રાસ કરતા કરતા એ લીલામાં કે જે લીલામાં આપને સૌથી વધારે સુખ મળે એ લીલામાં રુદન કરો છો? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે રાસ કરતા કરતા મને મારા એ જીવોની આજે યાદ આવે છે જે છે તો મારી આ રાસ લીલાના, જે છે તો મારી આ નિકુંજ લીલાના, પણ કોઈક અપરાધ કરીને મારી લીલાથી વિખૂટા પડીને ભૂતલ ઉપર ગયા છે. આજે મને એ જીવોની યાદ આવે છે કે જે આ લીલાના અધિકારી છે, જે આ સુખના અધિકારી છે અને મારાથી વિખૂટા પડી એ ભૂતલ પર જઈને કેટલી પીડાઓ અનુભવ કરે છે, કેટલી મુશ્કેલીઓની અંદર એ ફસાયેલા છે. અને જ્યારે એમને હું મારા વિયોગમાં રડતા જોઉં છું મારાથી સહન થતું નથી, મને એમની યાદ આવી રહી છે. સ્વામીજી સમજાવવા લાગ્યા, શ્રી યમુનાજી સમજાવવા લાગ્યા, પ્રભુ આપને શું બતાવીએ, જે જીવોને યાદ કરી કરીને પ્રભુ આપ રડો છો એ જીવ તો પ્રભુ આપને પણ ભૂલી ચૂક્યા છે. જે જીવોને યાદ કરી પ્રભુ આંખોમાંથી આપ આંસુ સારો છો એ જીવ આપનાથી વિખૂટા પડ્યા પણ આપ ન ભૂલ્યા. એ જીવો આપને ભૂલ્યા પણ આપ એમને ન ભૂલ્યા. પણ પ્રભુ આપના થઈને એમણે તો ભૂતલ પર જઈ અને પોતાનું મન બીજે લગાવી દીધું છે. પ્રભુ આપ રુદન કરો છો, આપ જે જીવો માટે તાપ કરો છો, આપ જે જીવોને યાદ કરીને રડી રહ્યા છો, પણ એ જીવોને તો પ્રભુ આપનું સ્મરણ પણ થતું નથી. એ જીવો તો આપના દર્શન પણ કરતા નથી. એ જીવોને તો પ્રભુ આપની યાદ પણ નથી. અને એવા જીવોને યાદ કરીને રડો છો? પ્રભુ કહે, ગમે તેમ છે, ભલે મને ભૂલ્યો છે પણ મારો છે, ભલે મારાથી વિખૂટો પડ્યો છે પણ મારો છે.
અને મારે એ જીવને ફરી મારી સન્મુખ કરવો છે. હું કેમ કરીને જાઉં? હું શું કરું? યમુનાજી પણ કૃપાનાથ એ આપનાથી અલગ થઈને જ્યારે ભૂતલ પર આવ્યા અને લૌકિક જીવોની વચ્ચે રહી રહી જેવી વાણી લૌકિક જીવો ઉપયોગ કરે એવી વાણી એમણે અપનાવી લીધી છે. જેવો વ્યવહાર, જેવું વર્તન, જેવી ક્રિયા આ લૌકિક જીવો કરે અને એમની વચ્ચે રહીને આ આપની સૃષ્ટિ, આ આપના જીવો પણ એ ભૂલી ગયા છે કે એ આપના છે અને જેની સાથે રહી રહ્યા છે એમાંના જ પોતાને એક માની બેઠા છે. પ્રભુ, એ જીવોને આજે આપની સન્મુખ કેમ કરીને કરશો? પ્રભુ કહે કે જો હું કોઈને મોકલીશ તો કોઈ મોકલીને યદી મારું વર્ણન કરશે તો એ યથાર્થ વર્ણન નહીં કરી શકે, કારણ કે મારા સ્વરૂપને યદી કોઈ જાણે છે તો માત્ર હું જાણું છું, અને મારા સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે તો મારા સિવાય કોઈ કરી ન શકે. જો હું કોઈને મોકલીશ તો એનાથી એ મારી સૃષ્ટિ પાછી મારી તરફ આવશે નહીં, અને મારે જો મારા જીવોને પાછા મારી તરફ વાળવા હોય, મારે એ મારાથી અલગ થયેલા જીવોને પાછા મારી સેવામાં જોડવા હોય, અને જે મારો જીવ મારો થઈને ભટકી રહ્યો છે આ સંસારમાં એને મારો પાછા મારા તરફ કરવો હોય તો હવે ભૂતલમાં કોઈને મોકલ્યા કરતા મારે પોતે જ ભૂતલ પર જવું પડશે. અને ભૂતલ પર આપે પધારવાનો વિચાર કર્યો અને કહે કે જુઓ, હું તો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટીશ, પણ એ સ્વામીજી આપ મારું જ સ્વરૂપ છો અને મારામાં અને આપમાં કોઈ ભેદ નથી. અને હું જો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટીશ તો હું મારી સેવા લોકોને કહી ન શકું કે મારી સેવા કરો, હું કોઈને કહી ન શકું કે આવી રીતે મારી સેવા કરો. એ તો સ્વામીજી આપ જ જાણો છો કે સૌથી વધારે મારું સુખ શેમાં છે. મારા સુખનો વિચાર આપના સિવાય કોઈ કરી ન શકે. તો હે સ્વામીજી, હું આપને વિનંતી કરું છું કે જ્યારે હું શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટું તો હે સ્વામીજી આપ શ્રી વલ્લભ સ્વરૂપે ગુરુ રૂપે ભૂતલ પર પ્રગટો, અને આ જીવોને આપ શીખવાડો કે મારું સુખ શેમાં છે, મારી સેવા કઈ રીતે થાય, મારી સેવાનો આનંદ કઈ રીતે લેવાય, મારી સેવા કઈ રીતે જીવો કરી શકે, એ શીખવાડવા માટે આપ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટો. અને જે જીવો પ્રભુથી વિમુખ જઈ રહ્યા હતા, જે જીવો પ્રભુથી ભટકેલા હતા, જે જીવો પ્રભુથી વિમુખ થયા છે, અને એ બધાને પાછા પ્રભુની લીલામાં જોડવા માટે, પાછા પ્રભુની સેવામાં જોડવા માટે એ વલ્લભ પોતાનું નિજધામ છોડી અને ભૂતલમાં એ દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા છે. અને એટલા માટે તો હરિરાયજી કહે, બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, તિनको કરન ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાલ. અને જે જીવો આ સૃષ્ટિમાં વહેતા હતા, આ પ્રભાની અંદર, આ જો આ ભવસાગર છે ને, આ સંસાર શું છે? બોલે પ્રભા છે. અને પ્રભામાં તરવું ન પડે, પ્રવાહમાં પડ્યા પછી તણાતા જાઓ. તમે કોઈ લેકમાં પડો તો તમારે તરવું પડે, પણ કોઈ પ્રવાહ વહેતો હોય એમાં પડો પણ તરવું ન પડે, પછી તમે વહેતા જાઓ. અને આ સંસાર શું છે? બોલે પ્રવાહ છે. અને પ્રવાહમાં પડ્યા, કેટલાય હાથ પગ ચલાવો એમાંથી નીકળી ન શકે, એમાંથી કોઈ આવી ન શકે. કોઈ બહારથી આવીને આપણો હાથ ખેંચીને બચાવે તો જ આવી શકાય. અને એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ પોતાનું નિજધામ છોડીને ભૂતલ પર પધાર્યા. અને જે જીવો જેના છે એવા વલ્લભના ક્ષણોમાં જ્યારે આવે તો જ એને આનંદનો અનુભવ થાય. કારણ કે આનંદ ક્યાંક છે તો શ્રી વલ્લભના ક્ષણમાં જઈને છે, અને વલ્લભના ક્ષણમાં જઈએ તો આનંદ મળે. અને જે જીવો વિમુખ ગયા એ બધા આ પ્રવાહમાં તણાતા ગયા, પણ જે જીવો વલ્લભના શરણે આવ્યા એમણે અનુભવ કર્યો. બોલે શું અનુભવ કર્યો? શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો વ્રજનાગણી માંગુ એટલું શ્રી વલ્લભના તાલીઓ પાડતા પાડતા ભાવથી શ્રી વલ્લભનું શરણ આપણને મળ્યું છે. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી ગુરુરૂપે મળ્યા છે. માટે તો આનંદ આનંદ અને આનંદ જ છે. જેના હતા એના ક્ષણમાં, શ્રી વલ્લભના ક્ષણમાં આપણે પહોંચ્યા છે. ભાવ છે. તાલીઓ પાડતા પાડતા વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા
મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માગું એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. જેને ઊભા થવો છૂટ છે, આજ્ઞાની રાહ જોવી જ નહીં. વરધામમાં છીએ આપણે તો. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે કદી ન જાઉં. ગોકુલમાં વાસ મને, ગોકુલમાં વાસ મને આપો હરે માગું એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. જય હો! એક સાથે તાલીઓ બધાની. સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. 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 આશ્રય દ્રઢ થાય એવી, આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માંગું એટલું વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. તાળીઓ પાડતા પાડતા ભાવથી. તજુ અભિમાન આપો વિરહનું દાન. તજુ અભિમાન આપો વીરનું દાન. ત્યજુ અભિમાન આપો વિરહનું દાન. તજુ અભિમાન આપો વીરનું દાન. દાસ કેરી દાસી પ્રભુ, દાસ કેરી દાસી પ્રભુ જાણે ખરી માંગો એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો રજના દણે માંગો એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માંગો એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરે માંગુ એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. 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 વલ્લભના શરણે જઈ
रहिए आनंदમાં સેવું સદા હું તો સેવું સદા હું તો બ્રજના ધણી માગું એટલું શિવલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. બોલીએ શિવલ્લભાઈ જય. આપણો સમય પૂર્ણ થવા આવ્યો છે. હમણાં ચેન્જીવ જયદેવલાલજીના વચનામૃતો પણ થશે. પણ એક વિશેષ જાહેરાત મારે કરવાની છે. ગત વર્ષે જેમ કૃષ્ણ યોગ શિબિરનું આયોજન થયું હતું અને એ સ્થાપિત કરવાનું મુખ્ય લક્ષ્ય એ હતું કે આજે બધા વૈષ્ણવ ભેગા થાય છે, કથાઓ થાય છે, પણ છતાં એક આધ્યાત્મિક ડેવલપમેન્ટ જે વૈષ્ણવનું થવું જોઈએ એ કેમ થતું નથી. અને એ મનમાં ખટકો હતો. અને જેમ ધર્મની અંદર મુખ્ય કહેવાય ને કે વિજ્ઞાનમાં કે શાસ્ત્રોમાં બે વસ્તુ છે, એક પ્રેક્ટિકલ અને થિયરી. તો આપણને થિયરી તો મળતી જાય છે, પણ પ્રેક્ટિકલી એ બધી વસ્તુ જે જાણીએ છીએ એને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી અને કેવી રીતે પ્રભુથી જોડાવું અને કેવી રીતે પ્રભુથી જોડાઈ જીવનના હરેક પલને હરેક ક્ષણને માણી શકવી. તો લાસ્ટ યર ઘણા બધા લોકોએ જોડાયા પણ ખરા, પણ મારો મનોત એ હતો કે જેમ બને એમ નાના નાના ગામોની અંદર, મોટા શહેરોની અંદર સર્વત્ર આ લોકો એનો લાભ લે. પહેલાં વસધામાં પણ કરી હતી, પણ અમુક વૈષ્ણવ મને સજેશન આપ્યા કે જે એવું કરો કે ટોકન ફી રાખો, વરના કોઈ પણ લોકો આવી જશે અને ઈચ્છા ન હોય બેસશે, પછી જાણે ઉપકાર કરતા ચાલ્યા જશે. એ પણ રાખ્યું, પણ મને હજી સંતોષ ન થયો. મને લાગ્યું કે મારે બધા વૈષ્ણવને બોલાવવા છે, આનંદ કરવો છે, અને જે ઉદ્દેશથી મેં કર્યું છે તો આવતા આ મહિનાની 21 અને 22 મધુર હોલમાં એ જ જગ્યાએ એ જ રીતે શિબિર થાય છે. અને મારો વિચાર છે કે આ વખતે આ શિબિરને બિલકુલ નિઃશુલ્ક રાખવી છે મારે. કારણ કે લાસ્ટ ટાઈમ પણ જે બી હોલ એસી હોલ રાખીએ છીએ આપણે, જે પબ્લિશ થાય છે એના લેખે ટોકન રાખ્યું હતું. પણ મારી ઈચ્છા હવે એમ છે કે 15થી લઈને 35 વર્ષ સુધીના જે યંગસ્ટર્સ છે એના માટે બિલકુલ ફ્રી, અને જે મોટી ઉંમરના જે છે એમની ઈચ્છા હોય કે આ નિઃશુલ્ક દરેકને ગામો ગામ સુધી પહોંચી શકે, ગામ ગામ સુધી લઈ જઈ શકાય, તો એને જે પોતાની ઈચ્છાથી આમાં યોગદાન આપવું હોય એમાં કોઈ બાદ નહીં આપી શકે છે. પણ યુવાનો 15થી લઈને 35 વર્ષના માટે મારે કોઈ ચાહ નહીં, બસ એમને લાવો. અને જે પણ વ્યક્તિને આમાં જોડાય એને પોતાની ઈચ્છાથી આમાં જે પણ યોગદાન આપવું હોય કે આ કાર્યને વધારેમાં વધારે આપણે આગળ લઈ જઈ શકીએ. એક નાનામાં નાનો વ્યક્તિ પણ આમાં જોડાઈ શકે, એક નાના નાના ગામની અંદર પણ પ્રશિક્ષણ આપણે કરવું છે, એ આપણો ઉદ્દેશ છે. તો જગ્યાની લિમિટેશનને કારણે વહેલા તે પહેલાં ધોરણે ફોર્મ લઈ લેજો, અને એ ફોર્મમાંથી જે નામ સિલેક્ટ થશે માત્ર એ લોકોને ત્યાં પ્રવેશ મળશે. અને તમારે તમારી ઈચ્છા જે આપવું હોય આપજો, કારણ કે બીજું કંઈ મારે લેવું નથી કે હોલનું ભાડું પણ હું આપવાનો છું, પૈસાનું ભાડું પણ હું આપવાનો છું. બસ મારે તમને બોલાવવા છે, અને તમારી જે ઈચ્છા હોય તમે એમાં કાર્યમાં જોડાઈ શકો છો કે આ કાર્યને આપણે વધારેમાં વધારે લઈ જઈ શકીએ, અને નાનામાં નાના મનુષ્યથી લઈ નાનામાં નાના ગામ સુધી આપણે જઈ શકીએ, અને પોતાના આધ્યાત્મકના ઉત્કર્ષ એ લોકો કરી શકે. તો 21 અને 22 આ ડિસેમ્બર આ મહિનાની મધુર હોલની અંદર આજ શિબિર, કૃષ્ણ યોગ શિબિર, એ જ સમયે 4 થી 7નો ટાઈમ છે. તો જેના ફોર્મ ભરેલા હશે, બધાને ખ્યાલ છે, ફોર્મ લેવાના હશે, કાઉન્ટર સામે છે, ફોર્મ લઈને સબમિટ કરજો. અને જે બી આમના સિલેક્ટ થશે એ સંખ્યા નિશ્ચિત થઈ જશે, પછી કોઈને લેવામાં નહીં આવે. પછી ભલે કહેશો ફલાણાના સગા થઈએ કે આના સગા થઈએ કે આના ભાઈ થઈએ કે આના ભત્રીજા થઈએ, પણ ફોર્મની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ પછી કોઈને લેવામાં નહીં આવે. તો એક અમૂલ્ય તક બધાને મળી છે. વહેલામાં વહેલી તકે તમારા નામ ફોર્મમાં નોંધાવી દેજો, અને પછી કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. અને આ કહ્યું છે કે નિઃશુલ્ક છે, જેની જે ઈચ્છા હોય એ સમયે જે લખાવું લખાવી શકશે આ કાર્યને વધારવા માટે. પણ આટલું કહી મારી વાણી વિરામ આપીશ, અને વચ્ચે જયદેવલાલજીની વાણીનો લાભ આપણે બધા લઈશું, અને પછી આરતીનો દર્શન કરી આપણે અંદર જઈશું. બોલીએ શ્રી દીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી गिरिराज ધરણ કી જય, श्री हीराय महाप्रभु जी की જય.
શ્રી વલ્લભાધીશ કી જય. હજી બરાબર અવાજ આવ્યો નથી. વલ્લભના આટલા બધા ગુણગાન સાંભળે, આટલી બધી સાખી સાંભળી, હજી સરખો જય જયકાર થવો જોઈએ. શ્રી વલ્લભાધીશ કી. હા, હવે લાગે છે કે વલ્લભનો જય જયકાર થઈ રહ્યો છે. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રગટીકૃત ગોકુલે સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ તથા પોતાની અમૃતવાણીથી શ્રી વલ્લભના ગુણગાન કરાવી અને આપણે જોઈ રહ્યા છીએ કે કમળમાં બિરાજ્યા છે. અને કમળ ક્યાં હોય કે જ્યાં આજુબાજુ સરોવર હોય, તો પોતાની વાણીથી એ રસનો સરોવર આપણને રસબોળ કરવા માટે સરોવર કરીને પોતે કમળમાં બિરાજ્યા છે. એવા દાદાભાઈ તથા દ્વારકેશલાલજી દાદાભાઈ તથા સર્વે શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કરવા આવેલા વલ્લભના વાલા વૈષ્ણવ, ખૂબ જ આનંદનો વિષય છે કે વ્રજધામનો દસમ પાટોત્સવ. જો પુષ્ટિ માર્ગમાં 10 સંખ્યાનું બહુ મહત્વ છે. 9ની સંખ્યાનું મહત્વ મર્યાદામાં સુધી છે કે નવધા ભક્તિ. પુષ્ટિ માર્ગ એનાથી એક કદમ આગળની વાત કરે છે, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો લાગે છે કે આ દસમ પાટોત્સવમાં શ્રી મહાપ્રભુજીના ગુણગાન શ્રવણ કરી અને પ્રેમ લક્ષણા ભક્તિનું પણ દાન મળશે. એક વૃક્ષ પોતાના પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એના 10 વર્ષનું વૃક્ષ થાય ને પછી એની અંદર પરિપક્વ ફલ આવે. અને આ આયોજનની વિશેષતા શું છે કે વલ્લભના ગુણગાનમાં માત્ર એને રસ હોય કે જે વલ્લભના જ હોય. માટે એ વૈષ્ણવ જ અહીંયા આવ્યા છે કે જે વલ્લભ પ્રત્યેનો ભાવ રાખે છે. અને આપણી આવી કક્ષા, આવો ભાવ, આવો સ્નેહ વલ્લભ પ્રતિ જાગ્યો અમદાવાદના વૈષ્ણવ કે જે વિદેશથી, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી આવેલા છે, બધાનો 10-10 વર્ષ સુધી આપણે સત્સંગનું શ્રવણ કરીએ. તે બધી પરિપક્વતા, એ ધૈર્ય, એ વિવેક આપણી અંદર ક્યાંથી આવ્યો? કોઈ વૃક્ષ પોતાનું પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એને સતત પોષણ મળે, એને ખાતર મળે, એને સૂર્યનો તડકો મળે. તેની પાછળ કોઈનો હાથ હોય છે ત્યારે એ ફળ એ વૃક્ષમાં લાગે છે. તો ખરેખર આપણા બધાની અંદર ભાવ, શ્રદ્ધા અને વલ્લભ પ્રતિ આસ્થા જગાવવાનું તમારી અંદર દિવ્ય કાર્ય એ પૂજ્ય પિતૃચરણોના પ્રતાપ બળથીને થયું છે કે તમે લોકો આટલું બધું શ્રવણ કરી રહ્યા છો. એ તો આ કલિકાલની અંદર જેમ આપશે હમણાં જ સાખી ગઈ, ભય જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, કે આ દેવી સૃષ્ટિ હજારો ને લાખોની સંખ્યામાં અમદાવાદમાં વૈષ્ણવ વસે છે. પણ એવા વિરલ વૈષ્ણવ છે કે જે સત્સંગ માટે ચાતકની જેમ રાહ જોવે છે. ઘણા લોકો તો 2:30 વાગ્યાથી આવવાનું ચાલુ થઈ જાય. તે દિવ્યતા ક્યાંથી આવી કે સત્સંગનો પ્રભાવ. બાકી વધારાની સૃષ્ટિ બહેજાત ભાવ સિંધુ મેં એ કાલના પ્રવાહમાં ખેંચાઈને જઈ રહી છે. કોઈને આશ્ચર્ય થાય કે ઘણીવાર મોટા મોટા આયોજનો હોય, 56 ભોગ હોય અને ઘણા બધા જીવો શરણમાં આવતા હોય, પણ વલ્લભના સ્વરૂપમાં આસક્તિ અમુક જ લોકોને કેમ થાય છે? ઘણાને એવું થાય પ્રશ્ન કે ભાઈ વલ્લભ માટે કહેવાય છે ને કે કાલી સાનિધ્યમાં આવે અને આકર્ષણ થઈ જાય. પણ વલ્લભના સ્વરૂપમાં આકર્ષણ એ લોકોને થાય છે કે જેમ એક ચુંબક હોય ને, અને ચુંબકની રેન્જમાં લોઢું આવ્યું હોય ને એ જ ચુંબક તરફ ખેંચાઈને ચોંટાય છે. એવી જ રીતે વલ્લભની રેન્જમાં જે વૈષ્ણવ છે ને એના કૃપાબળમાં એ લોકો જ વલ્લભમાં આસક્તિ ધરાવે છે. બાકીના જીવો એમને એમ રહી જાય છે. જેમ જો એક મોબાઈલ હોય ને, અને મોબાઈલનો ઉપયોગ આજકાલ તો બધા લોકો કરે છે, પણ જો સમજવાનું છે કે મોબાઈલ પણ તમને ક્યારે સાથ આપશે ને ક્યારે કામ આપશે
કે જ્યારે તમે એની બેટરીને ચાર્જ કરી હશે, એવી જ રીતે આપણો મનરૂપી જે મોબાઈલ છે ને, એને વલ્લભરૂપી ઉર્જા તમે આપો, વલ્લભરૂપી અગ્નિનો સ્પર્શ કરાવો, તો તમારું મનરૂપી મોબાઈલ બી દોડવા લાગશે ને ચાલવા લાગશે. એટલે વલ્લભનું સ્વરૂપ અગ્નિનું સ્વરૂપ છે. અને જેમ કહ્યું છે કે બહોત દિના ભટકત ફર્યો, કછું ન આયો હાથ, કે એકવાર ઘણા લોકો બ્રહ્મસબર લઈ લે છે અને આમ તેમ ભટક્યા કરે છે, ભૂલી જાય છે કે મારો આશ્રય કોણ છે, કે મને કોનું સાનિધ્ય મળ્યું છે. એને થઈ જાય છે કે આ વસ્તુ લઈ લઉં તો મને આનંદ થશે, પેલી વસ્તુ લઈ લઉં તો આનંદ થશે. ભાગ્યા કરે છે, ભટક્યા કરે છે, મૂળ આશ્રયનું સેવન નથી કરતું. એવા લોકોને ક્યારે સ્મરણ આવે છે કે જ્યારે એના જીવનમાં કોઈ ઘટના ઘટે છે, જ્યારે એને કોઈ તકલીફ આવે છે, ફસાઈ જાય છે, ત્યારે એને યાદ આવે છે, અરે મેં વલ્લભનું તો સ્મરણ કર્યું જ નથી. ત્યારે ભાગીને વલ્લભની શરણમાં આવે છે કે હવે મારા આપના સિવાય બીજું કોઈ આશ્રય નથી. એ હારીને આવ્યો છે. જો જેમ એક જગ્યાએ 10 માળના બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જો આપણે જોઈએ છીએ કે અહીં આજુબાજુમાં પણ ઘણા કામો ચાલતા હોય છે, એવી રીતે 10 માળના બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. અને એનો જે એન્જિનિયર છે ઉપર હતો 10મા માળે, અને મજૂરો નીચે ફટાફટ કામ કરી રહ્યા હતા. હવે એ મજૂરને બોલાવો હતો એન્જિનિયરે કે મારી સામે જોવે, મારો અવાજ તો કે સંભળાશે નહીં નીચે એને. તેને સૌથી પહેલાં 10ની નોટ ઉપરથી નાખી નીચે, અને પેલો કામ કરતો તો એની નજર પડી 10ની નોટ ઉપર, ફટાફટ ભાગ્યો, લીધું, ગજવામાં રાખ્યો અને પાછો કામ કરવા લાગી ગયો. ઉપર જોયું નહીં. પાછું થોડી વાર થઈ, એણે 50ની નોટ નાખી. થોડી વારમાં પાછું મજૂરનું નજર પડી કે અરે આ તો 50ની નોટ છે. પાછો ગયો, ભાગ્યો, ગજવામાં રાખ્યો અને પાછો કામ કરવા લાગ્યો. થોડી વારથી 100ની નોટ નાખી, પેલા પાછી નોટ ઉપાડી, ગજવામાં રાખી, કામ કરવા લાગ્યો. એને થયું કે આ રીતે નહીં માને, એટલે પેલા એન્જિનિયરે હાથમાં કાંકરી લીધી અને સીધું પેલાને મારી અને તરત જ પેલા સામું જો. એવી રીતે સંસારના ભોગોની પાછળ ફરતો જીવ ત્યારે જ ભગવાનની સામે જોવું છે જ્યારે કોઈ દુઃખ આવે છે અને તકલીફ આવે છે, ત્યારે જ એને સાનિધ્યનું યાદ આવે છે કે અરે હું કયા કાર્ય માટે આવ્યો હતો. એટલે આપણે જો સન્મુખતા રાખીએ તો આપણા જીવનમાં દુઃખ અને તકલીફ પણ ના આવે. સુખ में सुमिरन सब करे, सुख में सुमिरन सब करे, दुख में करे ना कोई, जो दुख में सुमिरन करे, जो दुख में सुमिरन करे, तो दुख काहे को होय श्री वल्लभ, तो दुख काहे को होय. આ દુનિયા સુખોની પાછળ ભાગે છે, અને જ્યારે દુઃખ આવે છે, તકલીફ આવે છે, ત્યારે જ પ્રભુનું સ્મરણ કરે છે. તો શ્રી વલ્લભ એ 3 રીતે આપણું આકર્ષણ કરે છે. એક પોતાના સ્વરૂપના માધ્યમથી, એક પોતાના વચનામૃતોના માધ્યમથી, અને ત્રીજું પોતાની કૃપાના માધ્યમથી. શ્રી વલ્લભનું સ્વરૂપમાં એટલું બધું આકર્ષણ છે કે વલ્લભના સ્વરૂપને જોઈને કેટલા બધા જીવો ખેંચાઈ જાય છે. જેમ કાલે પણ એક દ્રષ્ટાંત આપ્યું હતું કે બધા સ્વરૂપો પાછળ પાછળ વલ્લભની પાછળ આવવા લાગ્યા. એવી રીતે એ સમયે મુઘલોનો કાલ હતો. શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા હતા એ સમયમાં એવો કાયદો રાખવામાં આવ્યો કે શ્રી વલ્લભના વૈષ્ણવ તો સેવામાં હતા, પણ મુઘલ રાજાનું એવું ફરમાન હતું કે મારા સિવાય કોઈ પાલખીની સવારી ન કરી શકે. મહાપ્રભુજીના સેવકોને તો શ્રી વલ્લભ માટે એટલો બધો ભાવ કે અમારા વલ્લભને તો અમે પાલખીમાં પધરાવી લઈ જઈશું, જેણે જે કાયદા બનાવતા રહે. અને શ્રી વલ્લભને બહુ સુંદર પાલખીમાં પધરાવી અને વલ્લભના વૈષ્ણવ જઈ રહ્યા છે. અને ઉપર ઝરૂખામાં બેઠા બેઠા રાજા અને દિવાનની નજર પડી, અરે અમારા સિવા પાલખીમાં કોણ જઈ રહ્યું છે? ત્યારે દીવાને રાજાને કહ્યું કે આપ મને આદેશ કરો, આજ્ઞા કરો, હું જઈને હમણાં જ રોકાવી દઉં આ બધી પાલખી. આપના સિવાય આ સવારી કોણે કરી છે? ત્યારે રાજાને દ્રષ્ટિ વલ્લભના મુખારવિંદ ઉપર પડી. એટલું બધું તેજ દેખાયું, સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા. રાજાએ પોતાના દીવાનને આજ્ઞા કરી, અરે બધા કાયદા પડતા મૂક, આ બધા કાયદા સાક્ષાત ભગવાન માટે લાગુ નથી પડતા. કારણ કે શ્રી વલ્લભનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એક મુઘલને પણ આપના સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ, આકર્ષણ થઈ ગયું. તો પોતાના સ્વરૂપના દ્વારા પણ આકર્ષણ કરે છે,
પોતાની વાણી દ્વારા પણ આકર્ષણ કરે છે. પદ્મનાભદાસજી જ્યારે કથા કરી રહ્યા હતા, શ્રી વલ્લભ ત્યાં પધાર્યા, કુછ આગે કહો કુછ આગે કહો, પછી શ્રી વલ્લભ ત્યાં પધાર્યા અને એટલું સુંદર અર્થઘટન કર્યું કથાનું. અને પછી શ્રી વલ્લભે જ્યારે પૂછ્યું, તુમ તો કહે રહે થે કે જો સુખને કહીશો મેને કે આગે કહા સે કહું, ત્યારે પદ્મનાભ પણ વાણી સાંભળીને સાક્ષાત ચરણ કમલોમાં લોટી ગયા કે જ્યારે ભગવાન પોતે પધારીને પોતાના મુક્તિ પોતાની કથાનું વર્ણન કરવા લાગે ત્યારે મારા જેવો જીવ શું કરી શકવાનો છે. તો વાણી દ્વારા આકર્ષણ કરે, કૃપાના દ્વારા આકર્ષણ કરે છે. આપશ્રીની કૃપા પોતાના ચરણ કમલોના માધ્યમથી કરે છે, પોતાના શ્રીહસ્તના માધ્યમથી કરે છે અને પોતાની દૃષ્ટિના માધ્યમથી પણ કૃપા કરે છે. જો શ્રી વલ્લભ જ્યારે ખુલ્લા ચરણારવિંદથી વિહાર કરી રહ્યા હતા અને એક નારાયણદાસને એટલા બધા રોગો લાગુ પડી ગયા હતા, આખા શરીરમાં ગુમડા થઈ ગયા અને વૈદો હકીમો બધાએ ના પાડી દીધી કે હવે તમારો ઈલાજ શક્ય નથી. અને એમને લાગ્યું કે આ શ્રી વલ્લભ જ કંઈક કૃપા કરી શકે છે અને વલ્લભની પાસે એને લઈ જવામાં આવ્યા. વલ્લભે પોતાના ચરણ કમલોનો સ્પર્શ કરાવ્યો અને પાલખીનો ટેરો લઈ લીધો અને આજ્ઞા કરી કે આને હવે પોતાના ઘરે લઈ જજો અને પછી જ પાલખીનો ટેરો હટાવજો. ઘરે લઈ ગયા અને પછી પાલખીનો ટેરો હટાવ્યો અને જોયું તો આખો તનુનવત્વની પ્રાપ્તિ થઈ ગઈ. શ્રી વલ્લભનો જય જયકાર કરવા લાગ્યા કે વલ્લભના ચરણનો કેટલો બધો પ્રતાપ છે કે આની બધા રોગોનું નિવૃત્તિ થઈ ગઈ. તો આ શ્રી વલ્લભના ચરણોનો પ્રતાપ છે. તો વલ્લભ પોતાના ચરણોનો પ્રતાપ બતાવે છે. પોતાના શ્રીહસ્તથી ભગવત સ્વરૂપ વૈષ્ણવના ઘરમાં પધરાવી અને વૈષ્ણવનું કલ્યાણ કરે છે. વલ્લભ પોતાની દૃષ્ટિના માધ્યમથી પણ એવા અનેક જીવોનું કલ્યાણ કર્યું છે. માટે કોઈની બહુ સુંદર પંક્તિનું સ્મરણ થાય છે કે જિક્ર જબ ઉનકી રહેમત કા આયા, જિક્ર જબ ઉનકી રહેમત કા આયા, खुद को खुश नसीब पाया. तमन्ना थी एक प्यारे गुरु की, तमन्ना थी एक प्यारे गुरु की और प्रभु खुद श्री वल्लभ रूप में चला आया. તો સાક્ષાત પ્રભુ વલ્લભ સ્વરૂપે પધાર્યા છે અને આપણે બધા તો બળભાગી છે કે આપણે એવા સમર્થ ગુરુનું સાનિધ્ય મળ્યું છે. એટલે ખરેખર જે શુદ્ધ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે એ વલ્લભના સ્વરૂપને જાણે છે અને વલ્લભ દ્વારા જ એને બધી પ્રાપ્તિ થાય છે. આજકાલ એવા પણ વૈષ્ણવ અમારા ધ્યાનમાં આવ્યા છે જોવામાં કે ઘણા લોકો એવું કહેતા જે અમારે ત્યાં 40 વર્ષથી સેવા બિરાજે છે, 50 વર્ષથી સેવા બિરાજે, તો જે પૂછતાવાની જરૂર નથી ને. અરે મેં કીધું ભલે 100 વર્ષથી બિરાજતી તોય તમારે પૂછતાવું પડે ને પૂછતાવું જ પડે, કારણ કે વલ્લભ દ્વારા જ તમને સેવા સ્વીકાર થાય છે. એટલે ઘણીવાર આજકાલ એવા પણ લોકો ચાલે છે અંદર કે ભાઈ મારે ત્યાં 40 વર્ષથી સ્વરૂપ બિરાજે છે કે 50 વર્ષથી બિરાજે છે, પણ એ સેવાનો સ્વીકાર નથી. વલ્લભ દ્વારા ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરે છે. એટલે આ વલ્લભ સાખી ખરેખર એક સુંદર માધ્યમ છે કે જેના દ્વારા તમારી અંદરમાં એ ભગવત ભાવ ભગવત રસ પ્રગટ થાય અને જે બીજ ભાવ રહેલો છે અંકુરિત થાય અને શ્રી વલ્લભના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન થાય ત્યારે જ આપણે અંદર શુદ્ધ પુષ્ટિ ભાવ પ્રગટ થાય છે. તો આજના શુભ દિવસે સર્વને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ પાઠવી અમારા વખતેની આવ્યો સાથ. બહુ દિવસ સુધી હું ભટકતો રહ્યો કે આ મારું કંઈક કરશે, આ કંઈક કલ્યાણ કરશે, આ કંઈક મને પ્રદાન કરશે, પણ જ્યાં પણ હું ગયો, જ્યાં પણ હું ભટક્યો, સાથ કંઈ ના આવ્યું અને સાથ આવી શકે એવું હતું પણ નહીં. અને સાથ આવે તો આપણ પુષ્ટિ જીવોને અનુકૂળ આવે એવું પણ નહોતું. તો કહે શ્રી વલ્લભ સુમર્યો જબે પર્યો પદારત હાથ. અને કહેવાય કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં હીરો તો ત્યારે હાથ લાગ્યો, વલ્લભનું સ્મરણ કર્યું તો પુષ્ટિ પદાર્થ તો ત્યારે હાથ લાગ્યા. શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં મારા ખાલી હાથ ભરાયા. બોલે વલ્લભનું સ્મરણ કરવાથી શું પ્રાપ્ત થયું? તો કહે પુષ્ટિના ચારે પુરુષાર્થ સિદ્ધ થયા. પર્યો પદાર્થ હાથ. અને પદાર્થ એટલે શું? બોલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય પુરુષાર્થો જે વૈષ્ણવે સિદ્ધ કરવા જોઈએ, જે ભક્તે સિદ્ધ કરવા જોઈએ, એ શ્રી વલ્લભે કૃપા કરીને મને સિદ્ધ કરાયા. વૈષ્ણવનો ધર્મ શું? બોલે પ્રભુની સેવા. અને પ્રભુની સેવા વલ્લભે કૃપા કરી આપી અને ધર્મ પુરુષાર્થ સિદ્ધ કર્યો. પ્રભુના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું, પ્રભુ મળ્યા, એ અર્થ પુરુષાર્થ સિદ્ધ થયો. અને પ્રભુના દર્શનની
પ્રભુથી જરાક દૂર જાઉં અને મનમાં જે કામના જાગે, પ્રભુના વારે વારે દર્શન કરવાની જે આરતી મનમાં જાગે, એ મારા વૈષ્ણવનો કામ પુરુષાર્થ પણ સિદ્ધ કર્યો. અને સદા ભગવદીઓના મધ્યમાં ઘેરાયેલો રહું અને એમના મુક્તિ ગવાતા શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કરી કરી અને સદા હું એ જ રસમાં છકેલો રહું. એ જ આપણા વૈષ્ણવનો મોક્ષ. અને એ પુરુષાર્થ પણ શ્રી વલ્લભે કૃપા કરી મારો સિદ્ધ કરાયો. અને આ ચારો મારા ધર્મ પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થો શ્રી વલ્લભે કૃપા કરી અને વલ્લભની કૃપાથી મને સિદ્ધ થયા, શ્રી વલ્લભની કૃપાથી મને પ્રદાન થયા. શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદાર્થ આર્થ. જો વિનંતી કરીએ તો વાત દૂર છે. શ્રી વલ્લભનું સ્વરૂપ તો એવું છે કે લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. નામ લેવાની વાત તો દૂર, એમની સેવાની વાત તો દૂર, એના સાનિધ્યની વાત તો દૂર, એનું સ્મરણ થઈ જાય તો પણ કોઈ દુષ્કૃત્ય આપણી અંદર રહી ન શકે. અને જે ઘડીએ વલ્લભનું સ્મરણ આપણે કરીએ, શ્રી વલ્લભ આપણું સ્મરણ કરે છે. કારણ કે સ્મરણ એક એવો તાર છે કે જે આપણને એની સાથે જોડી દે છે. અને જ્યારે આપણે સ્મરણ કરીએ, એટલે ભાગવતની અંદર જે 3 ઉપાય બતાવ્યા, શ્રવણમ, કીર્તનમ અને સ્મરણમ, એમાં સૌથી ઉત્તમ અવસ્થા સ્મરણની બતાવી. બોલે કેમ? શ્રવણ કરીએ આપણે અહીંયા બેસીને, કદાચ જેણે કહ્યું છે એ અર્થમાં સમજી ન પણ શકીએ. ગુણગાન ગાઈ રહ્યા છે, હું કહું છું ગાઓ ગાઓ, તો તમે કદાચ ઝીલતા પણ હો, મને લાગતું હોય ખાલી હોઠ પણ હલાવતા હો. તો શ્રવણ અને ગાન આપણે કરીએ છીએ, કીર્તન કરીએ, કદાચ દેખાદેખીમાં કોઈને બતાવો પણ થઈ શકે. તમને એમ કોઈ કહી શકે સાંભળો, એમ કોઈ કહી શકે ગાઓ, પણ આને યાદ કરો એમ કોઈ તમને કહી ન શકે. યાદ તો એની આવે કે જેને પોતાના માન્યા છે. યાદ તો એની આવે કે જેને હૃદયમાં સ્થાન આપ્યું છે, એની યાદ આવે. અને એટલા માટે જ્યારે જીવ શ્રી વલ્લભનું સ્મરણ કરે છે, ત્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરે છે. અને વલ્લભનું એ અલૌકિક સામર્થ્યનું દાન આપણને શ્રી વલ્લભ સ્મરણ માત્રથી કરી દે. વિચાર કરો, જ્યારે કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મસ્મૃત લીધું અને પોતાના ગુરુ પાસે ગયા, અને જ્યારે જૂના ગુરુને ખબર પડી કે તે શ્રી વલ્લભની પાસે બ્રહ્મસ્મૃત લીધું અને વલ્લભને ગુરુ બનાવ્યા, બહુ નારાજ થયા. અને નારાજ થઈને કહે કે હું તારો ગુરુ છું તો ખરા, પછી તે બીજા ગુરુ કેમ કર્યા? ત્યારે કૃષ્ણદાસજીએ કહ્યું, મારા ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી ગુરુના રૂપમાં મને સ્વયં પુરુષોત્તમ મળી ગયા છે. એના ગુરુએ કહ્યું, શું વાત કરે છે કે શ્રી વલ્લભ પુરુષોત્તમ છે? પ્રમાણ શું એની વાતનું? અને જ્યાં શ્રી વલ્લભના ઉપર પ્રશ્ન ઊભો કર્યો કે વલ્લભ પુરુષોત્તમ છે, એનું શું પ્રમાણ? અને માનો કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને કહે કે શ્રી વલ્લભની ઉપર પ્રશ્ન કર્યો. અને ત્યાં જ અંગીઠીમાં બળતા અંગારા હતા, અને વલ્લભનું સ્મરણ કરી અને બળતા અંગારા કૃષ્ણદાસજી હાથમાં લઈ લીધા કે જો વલ્લભ પુરુષોત્તમ હોય તો અગ્નિ બળી જાય, મારા હાથને કંઈ ન થાય. અને જો વલ્લભ પુરુષોત્તમ ન હોય તો મારા હાથને આ અગ્નિ બાળીને રાખ કરી દે. અને જ્યાં અગ્નિ હાથમાં રાખ્યો અને શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા, અને 1 કલાક સુધી એ બળતા અંગારાઓને પોતાના હાથમાં રાખ્યા. અંગારાઓ તો બળ્યા, પણ કૃષ્ણદાસજીના હાથમાં આટલો આંચ પણ ન આવ્યું. અને આ દ્રશ્ય જોઈ જ્યાં 1 કલાક પછી અગ્નિ ફેંક્યો અને આ ભક્તના હાથમાં આવી અગ્નિ ઓર પ્રજ્વલિત થઈ ગયો, અગ્નિ ઓર પ્રકાશિત થઈ ગયો. અને કહેવાય કે એમના ગુરુએ જ્યારે પડેલા અગ્નિના 3 વાર પ્રદક્ષિણા કરી અને દંડવત કર્યા, તો ત્યાં અગ્નિની અંદર એમને શ્રી વલ્લભના દર્શન થયા. અને ત્યારે એમણે કહ્યું કે હું માનું છું કે તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે. એ 3 વાર કહીને એમણે પણ સ્વીકાર કર્યું કે શ્રી વલ્લભના સ્મરણ માત્રથી જીવની અંદર એ વલ્લભના સામર્થ્યનું અનુસંધાન થઈ જાય અને કૃપાનું દાન એને થાય. અને માટે તો કહ્યું કે बहुत दिना भटकत फिर्यो कछु न आयो सार, श्री वल्लभ सुमिर्यो जबे पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ. एक साथ है. बहुत दिना भटकत फिर्यो कछु न आयो सार,
શ્રી વલ્લભ સુમિર્યો તબે પર્યો પદારથ હાથ શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ. શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારથ હાથ. દિયો પદારથ હાથ નથી કહ્યું. શું કહ્યું છે? પર્યો પદારથ હાથ. આપ્યું નથી. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ તો કેટલીક ઘટનાઓ ઘટવા લાગે. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ, વલ્લભનું નામ લઈએ તો સહજ ઘટનાઓ ઘટિત થવા લાગે. દિયો પદાર્થ હાથ નથી કે મેં વલ્લભનું નામ લીધું એટલે વલ્લભે મને આપ્યું, તો પછી આપણે સોદો કરવા લાગ્યા. આપ્યું ત્યારે વલ્લભ આપે એવું પણ નથી. શ્રી વલ્લભનું નામ લીધું અને વલ્લભનું સ્મરણ કર્યું તો સહજ ઘટના ઘટિત થવા લાગે. પર્યો પદાર્થ હાથ. જેમ સવાર પડે અને પુષ્પની ઉપર ઝાંખંડના બિંદુ આવીને સ્થિર થઈ જાય તો એ ઝાંખંડના બિંદુઓનું પુષ્પની ઉપર સ્થિર થવું એક અનાયાસ ઘટના છે. એમાં કોઈ પ્લાનિંગ નથી, એમાં કોઈ યોજના, સહજ ઘટના છે. તો એમ વલ્લભના નામનું સ્મરણ કરે, શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કરે તો સહજ રીતે આ બધા તત્વો, આ બધા પદાર્થો શ્રી વૈષ્ણવના હસ્તમાં સહજ રીતે આવી જાય. આપ્યા નથી વલ્લભે, પણ સહજ રીતે પદાર્થ હાથ લાગ્યા. બોલે કેમ કરીને? આ પર્યો પદાર્થ હાથ એટલે કયા પદાર્થ હાથમાં આવ્યા? તો કહે કે શ્રીનાથજી બાબા, શ્રી સ્વામિનીજી, શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજી. આ પુષ્ટિના પદાર્થ આપવાવાળા કોણ? બોલે શ્રી વલ્લભ. શ્રી વલ્લભે કૃપા કરી શ્રીજી મળ્યા, શ્રી વલ્લભે કૃપા કરી સ્વામિનીજી મળ્યા, શ્રી વલ્લભે કૃપા કરી યમુનાજી મળ્યા અને વલ્લભે કૃપા કરી કે શ્રી ગિરિરાજ બાબા મળ્યા. આ પદાર્થ સહજ રીતે હાથ લાગી ગયા જ્યારે વલ્લભે અપનાવ્યા. આ પદાર્થ સહજ રીતે પોતાની કૃપા વરસાવવા લાગ્યા જ્યારે વલ્લભે પોતાના માન્યા. અને એટલા માટે કહ્યું પર્યો પદાર્થ હાથ. કયા પદાર્થ હાથ લાગ્યા? તો કહે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. કયા કયા? પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ એટલે શું? જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું તો વલ્લભનું સ્મરણ કરતા કરતા હવે ઠાકોરજી વ્યાકુલ થયા કે આ જીવને પ્રમાણ આપું કે હું એની સાથે છું. હમણાં આપણે પ્રમાણ ગોતવા પડે કે ભગવાન છે કે કેમ, પણ જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કરવા લાગ્યા, વલ્લભના નામનો ઉચ્ચાર કરવા લાગ્યા, વલ્લભના નામનું રટન કરવા લાગ્યા, ત્યારે શું થયું? પ્રભુ પોતે વ્યાકુલ બન્યા કે કેમ કરી આને પ્રમાણ આપું કે હું તારી સાથે છું. પ્રમાણ, પ્રમેય. પ્રમેય એટલે પ્રભુ માટેનો પ્રેમ, એ પણ સહજ રીતે જાગ્યો જ્યારે વલ્લભનું સ્મરણ કર્યું. પ્રમાણ, પ્રમેય, સાધન. અને આપણા સાધન જે થતા નહોતા એ સહજ રીતે થવા લાગ્યા. સહજ રીતે પ્રભુની ઓર આપણી ગતિ થવા લાગી. સહજ રીતે પ્રભુને જે ગમે છે એ આપણે કરવા લાગ્યા અને સહજ રીતે આ બધું ઘટવા લાગ્યું. કે જો આપણે કહીએ ને કે શ્રી વલ્લભ પ્રસન્ન થાય તો આ બધું કરે, પણ વલ્લભ પ્રસન્ન થાય, પ્રભુ પ્રસન્ન થાય, એમાં આપણા કોઈ કન્ડિશન ન ચાલે. હા, કોઈ શ્રી ગોકુલનાથજીને કહ્યું કે ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? તો શ્રી ગોકુલેશ પ્રભુ એક જ વસ્તુ કહી કે ઠાકોરજી પ્રસન્ન રહીએ આનંદમાં વલ્લભના શરણે જઈ 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 રહીએ આનંદમાં સેવું સદા હું તો સેવું સદા હું તો બ્રજના ધણી માગું એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. બોલીએ શ્રી વલ્લભાધીશ જય. આપણો સમય પૂર્ણ થવા આવ્યો છે. હમણાં ચેન્જીવ જયદેવલાલજીના વચનામૃતો પણ થશે, પણ એક વિશેષ જાહેરાત મારે કરવાની છે. ગત વર્ષે જેમ કૃષ્ણ યોગ શિબિરનું આયોજન થયું હતું અને એ સ્થાપિત કરવાનું મુખ્ય લક્ષ્ય એ હતું કે આજે બધા વૈષ્ણવ ભેગા થાય છે, કથાઓ થાય છે,
પણ છતાં એક આધ્યાત્મિક ડેવલપમેન્ટ જે વૈષ્ણવનું થવું જોઈએ એ કેમ થતું નથી. અને એ મનમાં ખટકો હતો. અને જેમ ધર્મની અંદર મુખ્ય કહેવાય ને કે વિજ્ઞાનમાં કે શાસ્ત્રોમાં બે વસ્તુ છે, એક પ્રેક્ટિકલ અને થિયરી. તો આપણને થિયરી તો મળતી જાય છે, પણ પ્રેક્ટિકલી એ બધી વસ્તુ જે જાણીએ છીએ એને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી અને કેવી રીતે પ્રભુથી જોડાવ અને કેવી રીતે પ્રભુથી જોડાઈ જીવનના હરેક પલને હરેક ક્ષણને માણી શકવી. તો લાસ્ટ યર ઘણા બધા લોકોએ જોડાયા પણ ખરા, પણ મારો મનોત એ હતો કે જેમ બને એમ નાના નાના ગામોની અંદર, મોટા શહેરોની અંદર સર્વત્ર આ લોકો એનો લાભ લે. પહેલાં વસધામાં પણ કરી હતી, પણ અમુક વૈષ્ણવ મને સજેશન આપ્યા કે જે એવું કરવો કે ટોકન ફી રાખો, વરના કોઈ પણ લોકો આવી જશે અને ઈચ્છા ન હોય બેસશે, પછી જાણે ઉપકાર કરતા ચાલ્યા જશે. એ પણ રાખ્યું, પણ મને હજી સંતોષ ન થયો. મને લાગ્યું કે મારે બધા વૈષ્ણવને બોલાવવા છે, આનંદ કરવો છે, અને જે ઉદ્દેશથી મેં કર્યું છે, તો આવતા આ મહિનાની 21 અને 22 મધુર હોલમાં એ જ જગ્યાએ એ જ રીતે શિબિર થાય છે. અને મારો વિચાર છે કે આ વખતે આ શિબિરને બિલકુલ નિઃશુલ્ક રાખવી છે મારે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ જે બી હોલ એસી હોલ રાખીએ છીએ આપણે, જે પબ્લિશ થાય છે એના કે ટોકન રાખ્યું હતું. પણ મારી ઈચ્છા હવે એમ છે કે 15થી લઈને 35 વર્ષ સુધીના જે યંગસ્ટર્સ છે એના માટે બિલકુલ ફ્રી, અને જે મોટી ઉંમરના જે છે એમની ઈચ્છા હોય કે આ નિઃશુલ્ક દરેકને ગામો ગામ સુધી પહોંચી શકે, ગામ ગામ સુધી લઈ જઈ શકાય, તો એને જે પોતાની ઈચ્છાથી આમાં યોગદાન આપવું હોય એમાં કોઈ બાદ નહીં આપી શકે છે. પણ યુવાનો 15થી લઈને 35 વર્ષના માટે મારે કોઈ ચાહ નહીં, બસ એમને લાવો. અને જે પણ વ્યક્તિને આમાં જોડાય એને પોતાની ઈચ્છાથી આમાં જે પણ યોગદાન આપવું હોય કે આ કાર્યને વધારેમાં વધારે આપણે આગળ લઈ જઈ શકીએ. એક નાનામાં નાનો વ્યક્તિ પણ આમાં જોડાઈ શકે, એક નાના નાના ગામની અંદર પણ પ્રશિક્ષણ આપણે કરવું છે, એ આપણો ઉદ્દેશ છે. તો જગ્યાની લિમિટેશનને કારણે વહેલા તે પહેલાં ધોરણે ફોર્મ લઈ લેજો, અને એ ફોર્મમાંથી જે નામ સિલેક્ટ થશે માત્ર એ લોકોને ત્યાં પ્રવેશ મળશે. અને તમારે તમારી ઈચ્છા જે આપવું હોય આપજો, કારણ કે બીજું કંઈ મારે લેવું નથી કે હોલનું ભાડું પણ હું આપવાનો છું, બચાનું ભાડું પણ હું આપવાનો છું. બસ મારે તમને બોલાવવા છે, અને તમારી જે ઈચ્છા હોય તમે એમાં કાર્યમાં જોડાઈ શકો છો કે આ કાર્યને આપણે વધારેમાં વધારે લઈ જઈ શકીએ, અને નાનામાં નાના મનુષ્યથી લઈ નાનામાં નાના ગામ સુધી આપણે જઈ શકીએ, અને પોતાના આધ્યાત્મક ઉત્કર્ષ એ લોકો કરી શકે. તો 21 અને 22 આ ડિસેમ્બર આ મહિનાની મધુર હોલની અંદર આજ શિબિર, કૃષ્ણ યોગ શિબિર, એ જ સમયે 3થી 6, 4થી 7નો ટાઈમ છે. તો જેના ફોર્મ ભરેલા હશે, બધાને ખ્યાલ છે, ફોર્મ લેવાના હશે, કાઉન્ટર સામે છે, ફોર્મ લઈને સબમિટ કરજો. અને જે બી આમના સિલેક્ટ થશે એ સંખ્યા નિશ્ચિત થઈ જશે, પછી કોઈને લેવામાં નહીં આવે. પછી ભલે કહેશો ફલાણાના સગા થઈએ કે આના સગા થઈએ કે આના ભાઈ થઈએ કે આના ભત્રીજા થઈએ, પણ ફોર્મની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ પછી કોઈને લેવામાં નહીં આવે. તો એક અમૂલ્ય તક બધાને મળી છે. વહેલામાં વહેલી તકે તમારા નામ ફોર્મમાં નોંધાવી દેજો, અને પછી કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. અને આ કહ્યું છે કે નિઃશુલ્ક છે, જેની જે ઈચ્છા હોય એ સમયે જે લખાવું લખાવી શકશે આ કાર્યને વધારવા માટે. પણ આટલું કહી મારી વાણી વિરામ આપીશ, અને વચ્ચે જયદેવલાલજીની વાણીનો લાભ આપણે બધા લઈશું, અને પછી આરતીનો દર્શન કરી આપણે અંદર જઈશું. બોલીએ શ્રી દીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને महारानी जी की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गिरिराज धरण की जय, श्री हीराय महाप्रभु जी की जय. શ્રી વલ્લભાધીશ કી જય. હજી બરાબર અવાજ આવ્યો નથી. વલ્લભના આટલા બધા ગુણગાન સાંભળ્યા, આટલી બધી સાખી સાંભળી, હજી સરખો જય જયકાર થવો જોઈએ. શ્રી વલ્લભાધીશ કી. હા, હવે લાગે છે કે વલ્લભનો જય જયકાર થઈ રહ્યો છે. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રગટીકૃત ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ તથા
પોતાની અમૃતવાણીથી શ્રી વલ્લભના ગુણગાન કરાવી અને આપણે જોઈ રહ્યા છીએ કે કમળમાં બિરાજ્યા છે. અને કમળ ક્યાં હોય કે જ્યાં આજુબાજુ સરોવર હોય. તો પોતાની વાણીથી એ રસનો સરોવર આપણને રસબોળ કરવા માટે સરોવર કરીને પોતે કમળમાં બિરાજ્યા છે. એવા દાદાભાઈ તથા દ્વારકેશલાલજી દાદાભાઈ તથા સર્વે શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કરવા આવેલા વલ્લભના વાલા વૈષ્ણવ, ખૂબ જ આનંદનો વિષય છે કે વ્રજધામનો દસમ પાટોત્સવ. જો પુષ્ટિ માર્ગમાં 10 સંખ્યાનું બહુ મહત્વ છે. 9ની સંખ્યાનું મહત્વ મર્યાદામાં સુધી છે કે નવધા ભક્તિ. પુષ્ટિ માર્ગ એનાથી એક કદમ આગળની વાત કરે છે, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો લાગે છે કે આ દસમ પાટોત્સવમાં શ્રી મહાપ્રભુજીને ગુણગાન શ્રવણ કરી અને પ્રેમ લક્ષણા ભક્તિનું પણ દાન મળશે. એક વૃક્ષ પોતાના પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એના 10 વર્ષનું વૃક્ષ થાય ને પછી એની અંદર પરિપક્વ ફલ આવે. અને આ આયોજનની વિશેષતા શું છે કે વલ્લભના ગુણગાનમાં માત્ર એને રસ હોય કે જે વલ્લભના જ હોય. માટે એ વૈષ્ણવ જ અહીંયા આવ્યા છે કે જે વલ્લભ પ્રત્યેનો ભાવ રાખે છે. અને આપણી આવી કક્ષા, આવો ભાવ, આવો સ્નેહ વલ્લભ પ્રતિ જાગ્યો અમદાવાદના વૈષ્ણવ કે જે વિદેશથી, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી આવેલા છે બધાનો 10-10 વર્ષ સુધી આપણે સત્સંગનું શ્રવણ કરીએ. તે બધી પરિપક્વતા, એ ધૈર્ય, એ વિવેક આપણી અંદર ક્યાંથી આવ્યું? કોઈ વૃક્ષ પોતાનું પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એને સતત પોષણ મળે, એને ખાતર મળે, એને સૂર્યનો તડકો મળે. તેની પાછળ કોઈનો હાથ હોય છે ત્યારે એ ફળ એ વૃક્ષમાં લાગે છે. તો ખરેખર આપણા બધાની અંદર ભાવ, શ્રદ્ધા અને વલ્લભ પ્રતિ આસ્થા જગાવવાનું તમારી અંદર દિવ્ય કાર્ય એ પૂજ્ય પિતૃચરણોના પ્રતાપ બળથીને થયું છે કે તમે લોકો આટલું બધું શ્રવણ કરી રહ્યા છો. એ તો આ કલિકાલની અંદર જેમ આપશે હમણાં જ સાખી ગઈ, ભય જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, કે આ દેવી સૃષ્ટિ હજારો ને લાખોની સંખ્યામાં અમદાવાદમાં વૈષ્ણવ વસે છે. પણ એવા વિરલ વૈષ્ણવ છે કે જે સત્સંગ માટે ચાતકની જેમ રાહ જોવે છે. ઘણા લોકો તો 2:30 વાગ્યાથી આવવાનું ચાલુ થઈ જાય. તે દિવ્યતા ક્યાંથી આવી કે સત્સંગનો પ્રભાવ. બાકી વધારાની સૃષ્ટિ બહેજાત ભાવ સિંધુ મેં એ કાલના પ્રવાહમાં ખેંચાઈને જઈ રહી છે. કોઈને આશ્ચર્ય થાય કે ઘણીવાર મોટા મોટા આયોજનો હોય, 56 ભોગ હોય અને ઘણા બધા જીવો શરણમાં આવતા હોય, પણ વલ્લભના સ્વરૂપમાં આસક્તિ અમુક જ લોકોને કેમ થાય છે? ઘણાને એવું થાય પ્રશ્ન કે ભાઈ વલ્લભ માટે કહેવાય છે ને કે કાલી સાનિધ્યમાં આવે અને આકર્ષણ થઈ જાય. પણ વલ્લભના સ્વરૂપમાં આકર્ષણ એ લોકોને થાય છે કે જેમ એક ચુંબક હોય ને અને ચુંબકની રેન્જમાં લોઢું આવ્યું હોય ને એ જ ચુંબક તરફ ખેંચાઈને ચોંટાય છે. આપ રુદન કરો છો, આપ જે જીવો માટે તાપ કરો છો, આપ જે જીવોને યાદ કરી કરીને રડી રહ્યા છો, પણ એ જીવોને તો પ્રભુ આપનું સ્મરણ પણ થતું નથી. એ જીવો તો આપના દર્શન પણ કરતા નથી. એ જીવોને તો પ્રભુ આપની યાદ પણ નથી. અને એવા જીવોને યાદ કરીને રડો છો. પ્રભુ કહે ગમે તેમ છે, ભલે મને ભૂલ્યો છે પણ મારો છે, ભલે મારાથી વિકૂટો પડ્યો છે પણ મારો છે, અને મારે એ જીવને ફરી મારી સન્મુખ કરવો છે. હું કેમ કરીને જાઉં? હું શું કરું? યમુનાજી પણ કૃપાનાથ એ આપનાથી અલગ થઈને જ્યારે ભૂતલ પર આવ્યા અને લૌકિક જીવોની વચ્ચે રહી રહી જેવી વાણી લૌકિક જીવો ઉપયોગ કરે એવી વાણી એમણે અપનાવી લીધી છે. જેવો વ્યવહાર, જેવું વર્તન, જેવી ક્રિયા આ લૌકિક જીવો કરે અને એમની વચ્ચે રહીને આ આપની સૃષ્ટિ, આ આપના જીવો પણ એ ભૂલી ગયા છે કે એ આપના છે અને જેની સાથે રહી રહ્યા છે એમાંના જ પોતાને એક માની બેઠા છે. પ્રભુ એ જીવોને આજે આપની સન્મુખ કેમ કરીને કરશો? પ્રભુ કહે કે જો હું કોઈને મોકલીશ
તો કોઈ મોકલીને યદી મારું વર્ણન કરશે તો એ યથાર્થ વર્ણન નહીં કરી શકે, કારણ કે મારા સ્વરૂપને યદી કોઈ જાણે છે તો માત્ર હું જાણું છું, અને મારા સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે તો મારા સિવાય કોઈ કરી ન શકે. જો હું કોઈને મોકલીશ તો એનાથી એ મારી સૃષ્ટિ પાછી મારી તરફ આવશે નહીં, અને મારે જો મારા જીવોને પાછા મારી તરફ વાળવા હોય, મારે એ મારાથી અલગ થયેલા જીવોને પાછા મારી સેવામાં જોડવા હોય, અને જે મારો જીવ મારો થઈને ભટકી રહ્યો છે આ સંસારમાં, એને મારો પાછા મારા તરફ કરવો હોય, તો હવે ભૂતલમાં કોઈને મોકલ્યા કરતા મારે પોતે જ ભૂતલ પર જવું પડશે. અને ભૂતલ પર આપે પધારવાનો વિચાર કર્યો અને કહે કે જુઓ, હું તો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટીશ, પણ એ સ્વામીજી આપ મારું જ સ્વરૂપ છો, અને મારામાં અને આપમાં કોઈ ભેદ નથી. અને હું જો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટીશ તો હું મારી સેવા લોકોને કહી ન શકું કે મારી સેવા કરો, હું કોઈને કહી ન શકું કે આવી રીતે મારી સેવા કરો. એ તો સ્વામીજી આપ જ જાણો છો કે સૌથી વધારે મારું સુખ શેમાં છે, મારા સુખનો વિચાર આપના સિવાય કોઈ કરી ન શકે. તો હે સ્વામીજી, હું આપને વિનંતી કરું છું કે જ્યારે હું શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટું તો હે સ્વામીજી આપ શ્રી વલ્લભ સ્વરૂપે ગુરુ રૂપે ભૂતલ પર પ્રગટો, અને આ જીવોને આપ શીખવાડો કે મારું સુખ શેમાં છે, મારી સેવા કઈ રીતે થાય, મારી સેવાનો આનંદ કઈ રીતે લેવાય, મારી સેવા કઈ રીતે જીવો કરી શકે, એ શીખવાડવા માટે આપ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટો. અને જે જીવો પ્રભુથી વિમુખ જઈ રહ્યા હતા, જે જીવો પ્રભુથી ભટકેલા હતા, જે જીવો પ્રભુથી વિમુખ થયા છે, અને એ બધાને પાછા પ્રભુની લીલામાં જોડવા માટે, પાછા પ્રભુની સેવામાં જોડવા માટે એ વલ્લભ પોતાનું નિજધામ છોડી અને ભૂતલમાં એ દિવ્ય જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા છે. અને એટલા માટે તો હરિરાયજી કહે, બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, તિનકો કરન ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાલ. અને જે જીવો આ સૃષ્ટિમાં વહેતા હતા, આ પ્રભાની અંદર, આ જો આ ભવસાગર છે ને, આ સંસાર શું છે? બોલે પ્રભા છે. અને પ્રવાહમાં તરવું ન પડે, પ્રવાહમાં પડ્યા પછી તણાતા જાઓ. તમે કોઈ લેકમાં પડો તો તમારે તરવું પડે, પણ કોઈ પ્રવાહ વહેતો હોય એમાં પડો પણ તરવું ન પડે, પછી તમે વહેતા જાઓ. અને આ સંસાર શું છે? બોલે પ્રવાહ છે. અને પ્રવાહમાં પડ્યા, કેટલાય હાથ પગ ચલાવો એમાંથી નીકળી ન શકે, એમાંથી કોઈ આવી ન શકે. કોઈ બહારથી આવીને આપણો હાથ ખેંચીને બચાવે તો જ આવી શકાય. અને એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ પોતાનું નિજધામ છોડીને ભૂતલ પર પધાર્યા. અને જે જીવો જેના છે એવા વલ્લભના ક્ષણોમાં જ્યારે આવે તો જ એને આનંદનો અનુભવ થાય. કારણ કે આનંદ ક્યાંક છે તો શ્રી વલ્લભના ક્ષણમાં જઈને છે, અને વલ્લભના ક્ષણમાં જઈએ તો આનંદ મળે. અને જે જીવો વિમુખ ગયા એ બધા આ પ્રવાહમાં તણાતા ગયા, પણ જે જીવો વલ્લભના શરણે આવ્યા એમણે અનુભવ કર્યો. બોલે શું અનુભવ કર્યો? શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સેબુ સદા હું તો, સેબુ સદા હું તો ભજનાગણી માંગુ એટલું શ્રી વલ્લભના તાલીઓ પાડતા પાડતા ભાવથી શ્રી વલ્લભનું શરણ આપણને મળ્યું છે. શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી ગુરુ રૂપે મળ્યા છે, માટે તો આનંદ આનંદ અને આનંદ જ છે. જેના હતા એના ક્ષણમાં, શ્રી વલ્લભના ક્ષણમાં આપણે પહોંચ્યા છે. ભાવ છે. તાલીઓ પાડતા પાડતા વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માંગુ એટલું શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. જેને ઉભા થવો છૂટ છે, આજ્ઞાની રાહ જોવી જ નહીં. વરધામમાં છીએ આપણે તો. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં,
गोविंद ना गुण गाऊं बीजे हूँ कदी न जाऊं गोविंद ना गुण गाऊं बीजे हूँ कदी न जाऊं गोविंद ना गुण गाऊं बीजे हूँ कदी न जाऊं गोकुल मावास मने गोकुल मावास मने आपो हरे मांगू એટલું શ્રી વલ્લભના શરણ જય રહીએ આનંદમાં વલ્લભના શરણ જય રહીએ આનંદમાં જય હો એક સાથે તાલીઓ બધાની સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય 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 આશ્રય દ્રઢ થાય એવી આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી માંગુ એટલું વલ્લભના શરણ જય રહીએ આનંદમાં શ્રી વલ્લભના શરણ જય રહીએ આનંદમાં તાલીઓ પાડતા પાડતા ભાવથી તજુ અભિમાન આપો વિરહનું દાન તજુ અભિમાન આપો વીરનું દાન ત્યજુ અભિમાન આપો વિરહનું દાન તજુ અભિમાન આપો વીરનું દાન દાસ કેરી દાસી પ્રભુ દાસ કેરી દાસી પ્રભુ જાણે ખરી માંગો એટલું શ્રી વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં વલ્લભના શરણે જય રહીએ આનંદમાં સેવું સદા હું તો રજના દણે માંગો એટલું શ્રી વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય મિથ્યા પ્રપંચ મારા જાય ટણે માંગો એટલું શ્રી વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં વલ્લભના શરણે જય રહીએ આનંદમાં સેવો શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય સેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાગુ પાય આશ્રય દ્રઢ થાય એવી આશા ધરે માંગુ એટલું શ્રી વલ્લભના શરણે જય રહીએ આનંદમાં વલ્લભના શરણે જય શ્રી વલ્લભ તજ अपनो ठाकुर कहो कौन के जय सुमर सुमर गुण रूप अनुपम सुमर सुमर गुण रूप अनुपम भव दुख सब बिसरइये भव दुख सब बिसरइये
चटक पीवत नाही गईये, श्री वल्लभ तजे अपनो ठाकुर, कहो कौन पे जइए। चरण कमल की निश दिन सेवा, चरण कमल की निश दिन सेवा, अपने हृदय बसइए, अपने हृदय बसइए। रसिक कहे संगीन सो भव भव, रसिक कहे संगीन सो भव भव, इनके दास कहिए, इनके दास कहिए। श्री वल्लभ तजे अपनो ठाकुर, श्री वल्लभ तजे अपनो ठाकुर, कहो कौन पे, कहो कौन पे, कहो कौन पे जइए। શ્રી વલ્લભ તજ અપનો ઠાકુર, કહો કોણ પે જઈએ હો. અને એવા સાક્ષાત વ્રજના ઈશ રૂપે શ્રી વલ્લભ આપણને મળ્યા હોય. અને જેમ વ્રજની અંદર બધા જીવોના મનોરથ જે રીતે પ્રભુએ પૂર્ણ કર્યા હતા, અને બરાબર એવી જ રીતે આપણા બધાના મનોરથ પૂર્ણ કરવાવાળા શ્રી વલ્લભ આપણને મળ્યા હોય, તો એને છોડીને હવે ક્યાં જઈએ? જવાનું મન પણ ન થાય. અને એટલા માટે તો આ 9મી તુકની અંદર હિરાયજી આ વાત કરી, અને 10મી તુકની અંદર શ્રી રાય મહાપ્રભુજી પોતાની એક મનની વાત કહી રહ્યા છે. અને કહી રહ્યા છે 10મી તુકમાં, બધા એક સાથે ગાઈશું. बहुत दिना भटकत फिर्यो, कछु न आयो सार, वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ। बहुत दिना भटकत फिर्यो, कछु न आयो सार, श्री वल्लभ सुमर्यो तबे, पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ, श्री वल्लभ पर्यो पदारथ हाथ। હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે બહોત દિના ભટકત ફિર્યો, કછુ ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો જબે, पर्यो पदारथ हाथ. હરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે જુઓ તો ખરા, શ્રી વલ્લભને છોડીને હું ક્યાં ક્યાં ભટક્યો, શ્રી વલ્લભને છોડીને જીવ ક્યાં ક્યાં જાય છે, પણ વલ્લભથી દૂર ગયો, વલ્લભને છોડીને જેટલું દૂર ગયો કંઈ પણ હાથ ન લાગ્યું. પણ જ્યારે શ્રી વલ્લભની સુધી આવી, સુધી આવવા માત્રથી શ્રી વલ્લભે સકળ મને આપી દીધું. અને એવું પણ આપણી સાથે પણ થાય છે. જેમ સુદાસજી પણ કહે ને કે આપણી અવસ્થા કેવી છે કે પેલા નૌકાની અંદર મેરો મન અનંત કહાં સચ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પર આવે. પેલા દરિયાની વચ્ચે નાનકડી હોડી તરી રહી હોય, એની ઉપર એક પક્ષી બેઠો છે, અને પક્ષી વિચાર કરે કે મારી પાસે આ પાંખો છે, તો પછી આ હોડીનો આશ્રય કરીને હું કેમ બેઠો રહું, કેમ ના આ આખું સાગર પાર કરીને સામે પાર જાઉં. એમ વિચાર કરી જ્યાં પક્ષી ઉડવાનું પ્રારંભ કરે, ઉડતો જાય ઉડતો જાય ઉડતો જાય, પણ જા જાય ત્યાં એને પાણી સિવાય બીજું કાંઈ ન દેખાય. અને છેલ્લે હારીને થાકીને એણે એ જ નૌકા ઉપર લોટવું પડે કે જ્યાંથી એ ઉડીને ગયો હતો. અને હરિરાયજી કહે કે ચરનાર એ નૌકા બીજું કાંઈ નહીં, એ વલ્લભના ચરણ છે. એ છોડીને આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં ભટકીએ, ક્યાં ક્યાં જઈએ, પણ મેં પહેલાં જ કહ્યું ને કે જે આપણે પ્રભુના અંશ છીએ,
અને આપણે જ્યાંના છીએ અને આપણને જે જોઈએ છે એ દુનિયાનું કોઈ તત્વ સમજી નહીં શકે કે આને તડપ શેની છે. એ તડપ મિટાવવાનો પ્રયત્ન આપણે અનેક સાધનોથી કરીશું, અનેક જગ્યા જઈને કરીશું, પણ બધા જે આપશે એ આપણા અંતરને જોઈતું નથી. અને અંતરને જેની પ્યાસ છે એ આ જગતમાં કોઈ સમજી શકતું નથી. તો બે વસ્તુ બહુ મહત્વની છે. એક છે આઈ વોન્ટ અને બીજું આઈ નીડ. વોન્ટ અને નીડમાં શું ફરક? Want the things I really want and I really needed. બંનેમાં શું ફરક? મને જોઈએ છે અને બીજું મને ખરેખર શેની જરૂરત છે. તો આપણે હંમેશા જે પ્રભુ પાસે માંગીએ છીએ તો આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? વોન્ટ ઉપર. અને પ્રભુનું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? પ્રભુ કહે કે તું જે માંગે છે એ નહીં આપું, પણ તને શેની જરૂરત છે એ હું જાણું છું. તારી માંગ પૂરી નહીં કરું, તારી જરૂરિયાત પૂરી કરીશ. તને જે ઈચ્છા છે એ નહીં આપું, પણ ખરેખર તને જેની જરૂરત છે. માંદો માણસ હોય તેને શેની જરૂરત હોય? બોલું ખરા મોટેથી. અને માંગતા હોય આપણે મીઠાઈ, તો ડૉક્ટર શું કહેશે? માંદો માણસ એને જરૂરત છે દવાની, પણ આપણે માંગી રહ્યા છીએ મીઠાઈ. હવે મીઠાઈ માંગી રહ્યા છીએ ડૉક્ટર પાસે, અને ડૉક્ટર પોતાના માટે ખરીદીને લાવ્યા હશે બોક્સ, અને એક હાથમાં દવાની થેલી પણ હશે. તો ડૉક્ટરને કહીએ આપણે આ હાથવાળીની પહેલાં હાથવાળી દવા આપોને ગમશે વધારે. પણ ડૉક્ટર શું કહે છે કે તમે આ માંગો છો પણ જરૂરત તમને આની છે. તો એમ આપણે પ્રભુ પાસે જે માંગીએ છીએ એ આપણી ઈચ્છા એટલે કે વોન્ટ, પણ પ્રભુ આપણા વોન્ટ ઉપર કેન્દ્રિત નથી કરતા, પણ પ્રભુ જાણે છે કે આપણને શેની જરૂરત છે. અને આપણી જરૂરત પ્રભુને બહુ સારી ખબર છે. નહીં, એક સાંભળ્યું હતું હમણાં ત્યાં કહેતો હતો કે એક બહુ ગરીબ સ્ત્રી ક્યાંથી કોઈ એને એક ચારાના આઠાના આપી દીધા. એ પાસે ખાવાનું પણ તકલીફ હતી, સાંસા હતા. વિચાર આવે કે આઠાનાનું 1 રૂપિયાનું જે પણ કંઈક લોટ આવે કંઈક તો આવશે, મારા દીકરાને હું ખવડાવીશ. એમ વિચાર કરી દુકાનવાળાને 1 રૂપિયો આપ્યો અને કહે કે આનું જેટલું લોટ હોય મને આપો. કે આનું શું આવશે? બોલે કંઈક તો આવશે, એક છાંટો તો આવશે, મારા દીકરાને કંઈક તો લેવડાવી શકીશ. જ્યાં 1 રૂપિયો આપ્યો અને પેલા દુકાનવાળાએ ત્રાજવું લીધું અને જેટલું 1 રૂપિયાનું આવી શકે એક નાનકડો 1 રૂપિયો એક તરફ મૂકે અને કહેજો 1 રૂપિયામાં જોખું છું, આ 1 રૂપિયામાં જેટલું આંટો ચોખાશે એટલું તને આપીશ, કારણ કે 1 રૂપિયામાં કંઈ ના આવે. એટલે ત્રાજવાના એક પડલામાં પેલા ગરીબ સ્ત્રીનો 1 રૂપિયો મૂક્યો અને બીજા પડલામાં લોટ મૂકતા જાય, પણ આ બલ્લો ઊંચું જ ન થાય. દુકાનવાળો કહે કે આ 1 રૂપિયો મૂકી સામે પડલામાં આટલું મૂકું છું તો હવે ત્રાજવું જોખાતું કેમ નથી? તો કે પ્રભુને ખબર છે કે મારી જરૂરિયાત આજે કેટલી છે. પ્રભુ જાણે છે કે આજે મારી જરૂરિયાત કેટલી છે. અને બરાબર એ રીતે શ્રી વલ્લભને પણ ખબર છે કે આપણી જરૂરિયાત શું છે. અને એટલા માટે તો હરિયાજી કહે બહોત દિના ભટકત ફિર્યો, કછું ના અન્ન થાય અને સેનાથી થાય એ પ્રભુ પોતે જાણતા નથી. શું કહ્યું? કે પ્રભુ પ્રસન્ન સેનાથી થાય છે એ પ્રભુ પોતે જાણતા નથી. બસ ઘટના ઘટી જાય છે અને જે એક ક્ષણને સાચવી લે છે એ પ્રસન્નતાનો અનુભવ કરી લે છે. શું કહ્યું? બહુ આ વસ્તુ ધ્યાનથી સમજજો. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ઠાકોરજી પ્રસન્ન સેનાથી થાય છે એ પ્રભુ પોતે પણ જાણતા નથી. બસ કોઈ ઘટના ઘટી જાય અને કોઈ જીવ એ ઘડીઓને સાચવી લે તો એ પ્રભુની પ્રસન્નતાનો અધિકારી બને છે. ભલે દ્રષ્ટાંત આપે, એક નાનકડું બાળક હોય, એ બાળકને તમે કિંમતી રમકડા લાવીને મૂકી દો, એ રડી રહ્યો છે, રમકડા દૂર ફેંકી દેશે. એ બાળક વિચાર કરો કે મીઠાઈથી રાજી થશે. તમે સારી મીઠાઈ લઈને સામે મૂકો તો બાળક ફેંકી દેશે, રડ્યા કરશે. તમે કહું કે આટલી કિંમતી વસ્તુ મૂકી પણ રાજી ન થયો. અને ત્યાં તમને વિચાર આવ્યો અને બારણા પાસે જઈને બારણાની સાકલ ખટખટ કરી તો ખટખટ કરતા જોઈ બાળકને હસી આવી ગઈ, હસવા લાગ્યો. ફરી તમે ખટખટ કરી, બાળક ઓર હસવા લાગ્યો, ફરી ખટખટ કરી ઓર હસવા લાગ્યો. તો આપણને પણ લાગે કે એને જે ગમે છે એટલા બધા રમકડા આપ્યા એનાથી રાજી ન થયો.
આટલા બધા મીઠાઈઓ આપી એનાથી રાજી ન થયો? ખાલી સાંકળ ખટખટ કરી એવા રાજી થઈ ગયા? બોલે હા. તો જેવો સ્વભાવ આ બાળકનો છે, બાળકને ખબર નથી કે મારે શેનાથી રાજી થવું, શેનાથી રાજી ન થવું, એવી કઈ ક્રિયા આપણાથી થઈ જાય, અજાણતામાં થઈ જાય, સહજતામાં થઈ જાય, કે જે ક્ષણ આપણા પ્રભુને પ્રસન્નતા આપી દે, એ ક્ષણ જ્યારે સચવાઈ જાય ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. અને એ ક્ષણ કઈ વસ્તુથી સચવાશે આપણને પણ ખબર ન હોય, અને પ્રભુ કૃપા શેના આધારે કરશે એ પ્રભુને પણ ખબર નથી. કારણ કે પ્રભુ તો પોતાના નિજાનંદમાં એટલા મસ્ત છે, આપણને લાગે આપણે એમને આનંદ કેવી રીતે આપીએ, પણ કોઈક ઘડી, કોઈક ક્ષણ એવી સચવાઈ જાય કે પ્રભુ પ્રસન્ન થાય. એટલા માટે તો કહ્યું કે પર્યો પદાર્થ આદ પ્રમાણ પ્રમેય સાધન અને ફલ. અને એ સાધન થાય કે કોઈક એવું કાર્ય આપણા દ્વારા થઈ જાય કે આપણા પ્રભુને પ્રસન્નતા થઈ જાય, કોઈક કાર્ય એવું થઈ જાય કે આપણા પ્રભુને સુખ મળે. હા, હવે જો પેલા કૃષ્ણદાસ મેઘન, કૃષ્ણદાસજી પેલા મમરા લેવા માટે ગયા, તો શ્રી મહાપ્રભુને ખબર નથી, એ મહાપ્રભુએ આજ્ઞા પણ નથી આપી, પણ એવું કોઈ કાર્ય કરીને આવ્યા, અને જ્યાં સમય જોયું અને શ્રી વલ્લભ પ્રસન્ન થયા, હૃદયથી લગાવ્યા અને 3 વરદાન પણ આપ્યા. હવે જો કોઈએ કેટલા મોટા મોટા કાર્યો કર્યા હશે, કેટલા મોટા મોટા ગ્રંથો લખ્યા હશે, કેટલું મોટું મોટું શ્રી વલ્લભની આગળ આવીને કર્યું હશે, પણ વલ્લભ ત્યારે પ્રસન્ન ન થયા. પણ કોઈક ઘટના એવી સુખ આપી દે આપને કે હૃદયથી પણ લગાવ્યા, અધરામૃત પણ આપ્યું અને 3 વરદાન પણ આપ્યા. આ કઈ ક્ષણ, કઈ ઘટના, આપણી કઈ ક્રિયા આપણા પ્રભુને પ્રસન્નતા આપી દે, એ આપણે પણ જાણતા નથી અને પ્રભુ પણ જાણતા નથી. બસ અમુક ઘટના અમુક સમય ઘટી જાય. એટલે તો કહ્યું પર્યો પદાર્થ હાથ. અને પદાર્થ શું છે? તો કહે પ્રેમ, આશક્તિ, સ્નેહ. પ્રેમ, સ્નેહ, આશક્તિ અને વ્યસન. આ 4 પદાર્થ મારા હાથમાં સહજ રીતે આવ્યા કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું. વલ્લભનું સ્મરણ કરવાથી શું થયું? પ્રભુ માટેનો પ્રેમ, પ્રભુ માટેનો સ્નેહ, પ્રભુ માટેની આશક્તિ અને પ્રભુ માટેનું વ્યસન, આ સહજ રીતે મને પ્રાપ્ત થયું, આ સહજ રીતે મારા જીવનમાં ઘટિત થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજીના નામનું મેં સ્મરણ કર્યું, શ્રી મહાપ્રભુજીનું મેં ચિંતન કર્યું અને મહાપ્રભુજીનું ગુણગાન ગાયું. એટલે કહ્યું કે બહુત દિના ભટકત ફિર્યો, કછું ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારત હાથ. જ્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને મહાપ્રભુજીનું સ્મરણ કરતાની સાથે આ બધા તત્વો, આ બધા પદાર્થ સહજ રીતે મને ફલિત થયા, સહજ રીતે મને જીવનમાં પ્રાપ્ત થયા. એ વાત હરિરાયજી આ 10મા સાખીની અંદર કરી. અને 11મી સાખીની અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, बहे जात भव सिंधु में देवी सृष्टि अपार, तिनको कारण उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार. सभी गाइए. बहे जात भव सिंधु में देवी सृष्टि अपार, तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे परम उदार. बहे जात भव सिंधु में देवी सृष्टि अपार, तिनको करण उद्धार प्रभु प्रगटे परम उदार. શ્રી વલ્લભનું પ્રાગટ્ય કોના માટે થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કેમ થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કયા જીવો માટે થયું? શ્રી વલ્લભનું પ્રાગટ્ય કયા સંજોગોમાં થયું? માનું એનું દર્શન શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને કરાવે છે અને કહે બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર. બોલે આ દેવી સૃષ્ટિ જે ભગવદ લીલામાંથી વિખૂટી પડી અને એ આ પ્રવાહી જીવોની સાથે રહી રહીને એમની જેમ જીવા લાગી, એમની જેમ વર્તન કરવા લાગી, એમાંના જ પોતાને એક માનવા લાગી.
અને જ્યારે આ સૃષ્ટિનું દર્શન આપે કર્યું પ્રભુએ, અને પ્રભુ વ્યાકુલ થયા. બોલે કઈ રીતે? કહેવાય કે એકવાર ગોલોકધામની અંદર પ્રભુ રાસ કરતા હતા, અને રાસ કરતા કરતા જોડે સ્વામીજી પણ છે, જોડે શ્રી યમુનાજી પણ છે, આખો પ્રભુનો લીલા પરિકર પણ છે. અને જે પ્રભુ મધ્યમાં રાસ કરી રહ્યા છે, અને રાસ કરતા કરતા પ્રભુનું મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દૃષ્ટિ પ્રભુની ઉપર પડી કે પ્રભુ જ્યારે રાસ કરતા હોય અને રાસમાં હોય ત્યારે તો પ્રભુ પરમ આનંદનો અનુભવ કરતા હોય, પ્રભુ પરમ આનંદમાં હોય, પણ આ શું થયું? રાસ કરતા કરતા પ્રભુનું મુખ ઉદાસ થવા લાગ્યું, મુખ ગંભીર થવા લાગ્યું. બધાની દૃષ્ટિ પ્રભુના મુખ ઉપર પડે છે, પણ રાસમાં પ્રભુને કોણ રોકે? અને હવે તો એવી અવસ્થા આવી ગઈ કે રાસ કરતા કરતા પ્રભુની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. અને જ્યાં પ્રભુની આંખોમાંથી અશ્રુધારા વહેતા જોઈ સ્વામીજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં સ્વામીજીને અને પ્રભુને રડતા જોયા, શ્રી યમુનાજી રુદન કરવા લાગ્યા. અને જ્યાં ત્રણેયની આંખોમાં અશ્રુ જોયા તો જેટલો પણ લીલા પરિકર ત્યાં હતો બધા રુદન કરવા લાગ્યા. અને એ અવસ્થા આવી ગઈ કે પ્રભુ એટલા બધા પીડિત થયા કે ત્યાં રાસ કરતા કરતા પ્રભુ ઊભા થયા અને નીચે બેસી ને જેમ એક બાળક ફૂટી ફૂટીને રડે એમ ધ્રુસકે ને ધ્રુસકે પ્રભુ રડવા લાગ્યા. જ્યાં પ્રભુને આવી રીતે ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોયા, ભગવદ લીલાના આ પરિકરે આ દૃશ્ય ક્યારે જોયું નહોતું કે પ્રભુ એક બાળક રડે એવી રીતે ફૂટી ફૂટીને રડી રહ્યા છે. આવું તો પ્રભુને શું શ્રમ પડ્યો છે? આવું અમારાથી શું અપરાધ થયો છે કે બાળક રડે એવી રીતે પ્રભુ આ કારણ ફૂટી ફૂટીને રડી રહ્યા છે, ધ્રુસકે ને ધ્રુસકે રુદન કરી રહ્યા છે. પ્રભુને કઈ વસ્તુની પીડા છે? પ્રભુને શેનો દુઃખ છે? બધાએ હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, જે રીતે આપ રુદન કરો છો, જો આવા દર્શન અમે કરતા રહ્યા તો પ્રભુ અમારા પ્રાણ શરીરમાં રહેશે નહીં. પ્રભુ કૃપા કરીને બતાવો કે આપના પીડાનું કારણ શું છે? જે રીતે પ્રભુ આપ રડી રહ્યા છો, જે રીતે આપ પ્રભુ આંખમાંથી આંસુ સારી રહ્યા છો, પ્રભુ કૃપા કરીને બતાવો પ્રભુ આપ દુઃખી કેમ છો? આપને શેનો દુઃખ છે? આપ કેમ રડી રહ્યા છો? ત્યારે પ્રભુ બોલવાનો પ્રયત્ન કરે છે, પણ કંઠ અવરુદ્ધ થઈ રહ્યું છે. બોલવા જાય છે પણ આંખના આંસુ લૂછે છે, બોલે છે પણ બોલી શકાતું નથી. જેમ તેમ કરીને પ્રભુ કહે છે કે હું રડું છું એટલા માટે કારણ કે આજે મને કોઈની યાદ આવી રહી છે. બધાએ પૂછ્યું, પ્રભુ એ કોણ છે કે જેને યાદ કરી કરીને લીલામાં આપ રાસ કરતા કરતા એ લીલામાં કે જે લીલામાં આપને સૌથી વધારે સુખ મળે એ લીલામાં રુદન કરો છો? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે રાસ કરતા કરતા મને મારા એ જીવોની આજે યાદ આવે છે જે છે તો મારી આ રાસ લીલાના, જે છે તો મારી આ નિકુંજ લીલાના, પણ કોઈક અપરાધ કરીને મારી લીલાથી વિખૂટા પડીને ભૂતલ ઉપર ગયા છે. આજે મને એ જીવોની યાદ આવે છે કે જે આ લીલાના અધિકારી છે, જે આ સુખના અધિકારી છે, અને મારાથી વિખૂટા પડી એ ભૂતલ પર જઈને કેટલી પીડાઓ અનુભવ કરે છે, કેટલી મુશ્કેલીઓની અંદર એ ફસાયેલા છે. અને જ્યારે એમને હું મારા વિયોગમાં રડતા જોઉં છું, મારાથી સહન થતું નથી, મને એમની યાદ આવી રહી છે. સ્વામીજી સમજાવવા લાગ્યા, શ્રી યમુનાજી સમજાવવા લાગ્યા, પ્રભુ આપને શું બતાવીએ, જે જીવોને યાદ કરી કરીને પ્રભુ આપ રડો છો એ જીવ તો પ્રભુ આપને પણ ભૂલી ચૂક્યા છે. જે જીવોને યાદ કરી પ્રભુ આંખોમાંથી આપ આંસુ સારો છો એ જીવ આપનાથી વિખૂટા પડ્યા પણ આપ ન ભૂલ્યા. એ જીવો આપને ભૂલ્યા પણ આપ એમને ન ભૂલ્યા. પણ પ્રભુ આપના થઈને એમણે તો ભૂતલ પર જઈ અને પોતાનું મન બીજે લગાવી દીધું છે.